આમાં હજી કોઈ ખેડૂતને આટલા સુધીમાં એને કોઈ સહાય ગયા વર્ષની બી નથી આપી, તો આ વર્ષની ક્યારેય આપશે? ખેડૂત ક્યારે વાવેતર કરી શકશે? મનસુખભાઈ, કેવી સ્થિતિ તમારા વિસ્તારની? અમારા વિસ્તારની સ્થિતિ બહુ ખરાબ છે અને દીક્ષિતભાઈ તમારા માધ્યમથી સરકારને અમારે એટલું જ કહેવાનું છે, મિનિસ્ટરો ખેતરમાં જોયા વાસે પાથરા પલ્લી ગયા છે, પછી સર્વે કરવાની વાત જ ક્યાં આવે આમાં? ભૂપેન્દ્રભાઈ, શું સ્થિતિ છે તમારા વિસ્તારની? અમારા આખા તાલુકાની અંદર એટલો બધો વરસાદ થયો છે કે ખેડૂતોની ડાંગર છે ને એ ખેતરમાં તરે છે, પાણીમાં તરે છે. પરિસ્થિતિમાં સાહેબ રજૂઆત એવી છે કે અત્યારે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે, પાથરા પલળી ગયા છે, બધું પલળી ગયું છે. બરોબર છે. હવે વસ્તુ એ છે કે એ લોકો સરકાર શ્રી દ્વારા સર્વે કરવામાં આવે મહિના દિવસ પછી કે 15 દિવસ પછી, ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કશું હોતું નથી. ખેડૂતની હાલત બહુ કફોડી છે, બધું બહુ નુકસાન છે. ઓછામાં ઓછું 5 થી 6 ઇંચ વરસાદ પડી ગયો છે. પાકમાં નુકસાની અત્યારે છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અમારે. પછી ખેતરમાં પાથરા તણાય છે, આમ કેમ ડેમ ભર્યો બધા ખેડૂત ખેતરમાં એક હરખા થઈ ગયા છે. તળાજાના બોરડા ગામથી રનાભાઈ. રનાભાઈ, શું સ્થિતિ, કેવી સમસ્યા અને કેટલી નુકસાની? નુકસાની સાહેબ પરાવાર અત્યારે કઈ નુકસાની પાર જ નથી, અત્યારે પુષ્કળ નુકસાની છે. વીમો તો અત્યારે સરકારે સિસ્ટમ જ કરી નાખી. આ છે કૃષિ ખેડૂતના જે દેવા છે, ધિરાણ છે, ધિરાણ સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ. જિલ્લાનું મૂળી તાલુકાનું સરા ગામથી વાત કરું. જી, શું પરિસ્થિતિ છે મૂળી તાલુકાની મોટાભાઈ? મૂળી તાલુકામાં પરિસ્થિતિ વરસાદ તો છે જ અહીંયા, પણ છે જ ઓછો છે, એટલો બધો નથી. તમારું શું? એટલે ને સરકાર એમ કે સર્વે કરવાનો, આમાં સર્વે કરવાનું શું રીમ? ભાઈ, શું રજૂઆત છે સરકારને, શું થવું જોઈએ? સરકારને તો સાહેબ એવી જ રજૂઆત કરીએ છીએ કે અત્યારે તો પાક બધો ફૂલે ફૂલ નિષ્ફળ ગયો છે અને દેવા માફી કરે એવું અમારું છે કેવું. જી વિક્રમસિંહ, હું કેનું વાવેતર કર્યું હતું, કેવી નુકસાની છે? એ જબરી નુકસાની કે જે ખેડૂતની ખોટ પૂરી ન શકે એવી ગંભીર નુકસાની. સાહેબ અત્યારે તો પૂરેપૂરું દેવું માફ કરે તો ખેડૂત ઉભો થઈ શકે એમ છે, નકર કોઈ 22,000 માં કાંઈ નથી. ગીર સોમનાથ જિલ્લો વેરાવળ તાલુકાના ભેટાડી ગામથી વાત કરું છું સર. અત્યારે પાક તમામ ફેલ થઈ ગયો છે. અત્યારે સોયાબીન નું, મગફળીનું અમારે વાવેતર પુષ્કળ પ્રમાણમાં હતું, બધું ફેલ જ છે. અજીતભાઈ, કેવા પ્રકારની સ્થિતિ તમારા વિસ્તારના ખેડૂતની, કેનું વાવેતર હતું? સાહેબ મગફળી, કપાસ, તુવેર બધી જાતનું વાવેતર છે અને બધાયમાં નુકસાની છે. બધાયમાં નુકસાની છે? હા, બધાયમાં. કોઈને મગફળી લેવાઈ ગઈ હોય તો વીણવાની બાકી છે, ઈ બગડી છે ભાઈ. તૂટેલી મગફળી છે, ઈ બગડી છે. બરાબર, 2 હેક્ટર ની મર્યાદા. એને 5 હેક્ટર નું તમે બિયારણ નો હિસાબ કરો, એના દવા ખાતર નો, એની મજૂરી નો હિસાબ કરો, ઈ લોકોની વાય શું વધે? હવે વાત એવી છે કે સરકાર પાક ધિરાણ માફ કરે ને તો જ ખેડૂત બેઠો થઈ શકે. અમારે સાહેબ વરસાદના કારણે બધું ફેલ થઈ ગયું છે. શું વાવ્યું હતું તમે? મગફળી ને બધું હતું, પછી બધું ફેલ થઈ ગયું સાહેબ. અત્યારે કેવી હાલત? અત્યારે કફોડી હાલત છે, બધું કાળું થઈ ગયું છે. તો શું સરકાર પાસે અપેક્ષાઓ છે? હવે સરકાર પાસે તો સરકારને સમજવું જોઈએ સાહેબ, ખેડૂતોની શું છે અપેક્ષા હોય એમ. માનસિંહભાઈ ડોડિયા. માનસિંહભાઈ, કેવી સ્થિતિ ખેડૂતોની? સ્થિતિ દીક્ષિતભાઈ, પરિસ્થિતિ બહુ ગંભીર પરિસ્થિતિ છે, એનું વર્ણન નથી થાય એમ. બરોબર, અત્યારે જે આ ખેડૂતને જે શરૂઆત મગફળી વાવી નથી, અત્યાર સુધીનો ખર્ચો છે ને, ખર્ચો એટલો છે કે વાત પૂછો. મગફળી વીઘે થાય એટલે વેચી દઈએ તો એટલે પૂરું થાય એમ. પણ સરકાર કોંગ્રેસ વખતે 72,000 કરોડ નું દેવું માફ કર્યું હતું કોંગ્રેસ સરકારે. અમારે સબસિડી જોતી જ નથી નામની. ખેડૂતને જે 2,000 રૂપિયા આપે, કોઈ સબસિડી આપે એ અમારે જોતી જ નથી. હવે કપાસમાં સાહેબ પૂરેપૂરું 100% નુકસાન છે. અમારો કપાસનો જિલ્લો છે, કપાસનું વાવેતર છે. તો સરકારને એવું કહેવાનું હોય, આમાં સર્વે ન કરવાનું હોય, આમાં સરકારનું તમામ દેણું જે અમારું પાક ધિરાણ ઉપાડેલું રહ્યું, સરકારને કે માફ કરી દો આખા ગુજરાતનું. આમાં આવી રીતના સર્વે ન કરવાનો. સર્વે તમારો મહિને પૂરું ન થાય. આ એમ કે છે કે અમે સર્વે કરશું. સર્વે કરે તો હું કેથી સર્વે કરી છે? આ ક્ષેત્રોમાં કેથી ખૂંદી છે? આ ગારામાં ક્યાં થાય? શૈલેષભાઈ પરમાર ને એટલું કે જો કે મારા વતી નકર પછી મને ક્યારેક તમે ફોન કરજો. શૈલેષભાઈ ડિબેટમાં હોય ને ત્યારે એને કે ભાઈ તું રાજકારણમાં ચીડો છો ને કે 5 લાખની લોન આપીને વગર વ્યાજે આપે. કોઈ વગર વ્યાજે એક બેંક બરોડા કે એસબીઆઈ કોઈ નથી આપતી. મોદી છે ને, વરસાદ તો છે જ અને બધું હળીએ ગયું છે ને. આ મુદ્દા ટીવી જોઉં છું ને એમાં આવે છે, એટલે માટે જાણ કરું છું કે જો સરકારને કઈ તાત્કાલિક આ ખેડૂતને સહાય કરવાના હોય તો આપવો. રાજુલાથી અમરાભાઈ. અમરાભાઈ, કેવી સ્થિતિ તમારે? તો વરસાદ ભૂકા કાઢી નાખે એવું આવ્યું. અમારે સાહેબ 10 ઇંચ વરસાદ પડ્યો, કાંઈ રહેવા દીધું નહીં. હા, શું વાવ્યું હતું ભાઈ?
કપાસ જુવાર મગફળી આ નુકસાન તો સાહેબ જજ જાહેર છે, પણ આ કર્મચારીઓ એક દિવસનો પગાર આપી દે ને તો સરકારને રાહત છે, ખેડૂતોને રાહત મળે. બહુ સારો આઈડિયા છે ભાઈ. શું સરકારને તમે શું રજૂઆત કરશો? સરકારને તો સાહેબ આમાં હું કેવા જેવું છે, સરકારને આપણે લાવીએ ને સરકાર આપણે ખેડૂતો મારી નાખે. રૂપામાળામાં બહુ ખરાબ સ્થિતિ, બહુ ખરાબ છે. એક ગામની શું નુકસાની છે તમારા એક ગામની અંદાજિત તમને આઈડિયા ખરો? અંદાજે એનો આંકડા હોય અત્યારે કઈ આપી શકાય એમ જ નથી. બહુ સરકાર તો શું સહાય કરે, ભાવ ખાલી વધારી દેતો ઘણો. કા તો વધારે કોઈક સહાય કરે ને કા હું તો કહું સરકાર દેવણું માફ કરી દે પાક ધિરાણ ને. રીબડા થી જીતુભાઈ બોલું છું, રીબડા ગોંડલ તાલુકાનું રીબડા થી જીતુભાઈ. બોલો જીતુભાઈ, રીબડાને કોણ ન ઓળખે? શું થયું? કેટલા વીઘા નુકસાની હતી? અહીંયા નુકસાની તો આમ જોવો તો 80% જેવી છે. બધા ગૌધન રાખે છે, પશુધન ના પાલા પલરી ગયા બધા. આ સરકાર જ નથી. બિલકુલ બિલકુલ ભરતભાઈ, સરકારે વિનંતી કે આમાં સર્વે બરોબર કરવાની જરૂર જ ન હોય, ડાયરેક્ટ સહાય કરવાની હોય ટૂંક સમયમાં દેવી જોવે. મારે 20 વીઘાની અંદર કપાસ હતો દીક્ષિતભાઈ, વીણીમાં બધો કપાસ ઉગી ગયો છે. બધો ઉડી ગયો એમ? બધો ઉગી ગયો બધે ઉગી ગયો. અને અત્યારે કપાસની હાલત કેવી? અત્યારે કપાસની હાલત હાવ પીળો પકડીને હાવ ભાકડો થઈ ગયો. કપાસ આમ મળે ઉભો હુકાવા. અને સર્વે નો નાન તેન કરે, પણ સર્વે અઠવાડિયે કરવા આવે. સોયાબીન માંડવી છે એ બધી નીકળી જાય, પછી સોયા આવશે. હવે દીક્ષિતભાઈ આમાં સરકાર કાંઈ કરે એમ છે? આપણે જોઈએ છીએ, તમે રોજ બોપા નાખો છો, આમાં શું સરકાર કરે? હવે પોરનું જે ઓક્ટોબર નવેમ્બર નું જે કહે છે એ પૈસા હજી રકમ આવી નથી ખાતામાં કપાસની. કામ કરો સરકારને એટલું તો કહો કે સર્વેમાં તમને આ શિયાળાના માંડવીના ફોર્મ ભરેથી બીજું દેખાય છે બરાબર, તો અટાણ સર્વે કરવાની ક્યાં જરૂર? સેટેલાઇટમાં જોઈ લો સીધું. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં બોલશે સરકાર અને બોલશે ખેડૂત અને સાંભળશે સરકાર. ખેડૂતો પર એટલી મોટી આફત આવી છે કે આફત એ પૂર્ણ થવાનું નામ જ નથી લેતી. કદાચ 12 કલાક કે 24 કલાકનો વરસાદ આવીને જતો રહ્યો હોત તો ખેડૂતે ફરી પોતાના પાથરાને સૂકવી અને મગફળી કાઢી લેત અને સમયસર કરી લેતા. પરંતુ છેલ્લા 4-5 દિવસથી જે રીતે વરસાદ પવનની જે સ્થિતિ છે એમાં ખેડૂતોનું નુકસાન એ દર કલાકે દર દિવસે વધી રહ્યું છે. અને એટલા માટે આજે ગર્જનાદમાં એક એવી રજૂઆત લઈને આવ્યા છે કે ભાઈ ખેડૂત એ ખૂબ મોટી સંખ્યામાં છે. આપણે માનીએ કે સરકાર કે તંત્ર એ સીમિત થઈ જાય, એ તમારા સુધી ના પહોંચી શકે. ક્યાંક આળસુડા અધિકારીઓ હોય કે જે બપોરે ખાઈને 4 કલાક સૂઈ જાય અને સાંજે 6 વાગે એટલે ફરી ટિફિન લઈ અને સરકારી ઇનોવા બોલેરોમાં સવાર થઈ અને ઘર ભેગા થઈ જાય. એવા અધિકારીઓ પણ આ સરકાર પાસે કેટલા બધા છે. તલાટીઓ એ સમયસર ગામડાઓમાં જતા નથી, ક્યાંક ચાર્જમાં રહેલા તલાટીઓ ગાંઠતા નથી. એટલે આજે તમારી વાત એ સીધી ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી પહોંચે, દાદા સુધી પહોંચે, મુખ્યમંત્રી સુધી પહોંચે, ખાસ કરીને જે આપણા કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી એમના સુધી પહોંચે અને ખરેખર એમને ખબર પડે કે નહીં આ ગામમાં ખૂબ મોટું નુકસાન થયું છે. એટલા માટે થઈ અને અમારી જે ટેલિફોન લાઈન છે એ પણ શરૂ થઈ ગઈ છે. એ ટેલિફોન લાઈનના જે નંબરો છે એ પણ જાહેર કરવામાં આવ્યા છે કે જ્યાં તમે આજે સીધા જ એ તમારા પ્રશ્નોની તમારી રજૂઆત એ અમારા સુધી કરી શકશો. આ સ્ક્રીન પર આપેલા જે નંબર છે ત્યાં તમે તમારી, કારણ કે અમે એવું નક્કી કર્યું છે કે અમે ખરેખર ખેડૂતોના દિલની વાત સાંભળીએ. ઘણીવાર એ કોઈ માણસનું દિલ હૃદય ભરાઈ ગયું હોય અને તમે એની વાતને સાંભળો તો પણ ઘણીવાર એ હળવા થતા હોય છે. એમને એવું લાગે કે ના અમારી વાતને કોઈ સાંભળવાવાળા છે. એટલા માટે આજે ન્યૂઝ રૂમે નિર્ણય લીધો છે કે ખેડૂતોના મનની વાત, ખેડૂતોના દિલની વાત અમારે પણ સાંભળવી છે અને રાજ્ય સરકાર પણ તમારી વાત સાંભળે. એટલા માટે તમે અમારા જે નંબરો આપેલા છે એ નંબરોમાં ફોન કરજો. અમે તમારી સાથે વાત કરશું, તમારી વ્યથાને સાંભળશું. કારણ કે આ પ્રકાર જ્યાં ભાઈ રડી રહ્યા છે એવા દ્રશ્યો આખા ગુજરાતના છે. એક પણ જગ્યાએ અત્યારે એવું નથી કે જ્યાં ખેડૂત પાયમાલ ન હોય, ખેડૂતની હાલત ખરાબ. પણ આપણે ખેડૂતને બાપડા બિચારા નથી કરવા.
કારણ કે એ ખેડૂત છે, આપણે એને અન્નદાતા કહીએ છીએ. ત્યારે આ ખેડૂતની વાત એટલે જ આજે અમે શબ્દ રાખ્યો છે કે ખેડૂત બોલશે ને આજે હવે સરકાર સાંભળશે. બહુ બોલી લીધું સરકારે, બહુ બોલી લીધું મંત્રીએ, બહુ સહાયની વાત કરી, પણ ખેડૂતોની સ્થિતિ કેવી છે? રાજ્યભરના ખેડૂતો પોતાની સ્થિતિ કઈ રીતે પહોંચાડી શકે? કારણ કે કોઈ એક જગ્યાએ નહીં, તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં પણ ખેડૂતોને બી નુકસાન, સૌરાષ્ટ્રમાં આવો તો ત્યાં પણ એવું નુકસાન, 15 દિવસ પહેલા બનાસકાંઠાના વિસ્તારોમાં પૂર આવ્યું હતું, વરસાદ પડ્યો ત્યાં પણ એવું વિસ્તાર, એટલે કે ચો તરફ આ પ્રકારની સ્થિતિ છે. ત્યારે અમે 2 નંબર આપીએ છીએ, 905 905 30 50 અને 905 905 50 30. સતત તમને ફોન ચાલુ થઈ ગયા છે, તમારો ફોન પણ લાગશે. એક બાદ એક અમે ટન લોકોને લઈ રહ્યા છે અને લોકોનો અવાજ છે તે તમારા સુધી કઈ રીતે પહોંચી શકીએ તેનો પ્રયાસ છે તે અમે કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારની ઘટનાક્રમ અમારી ટીમને કહીશ કે આપણો નંબર સતત અહીંયા સ્ક્રોલ કરજો તો લોકોને છે તે ખબર પડે. હા, અને લોકો એ સીધી ચર્ચા આપણી સાથે કરી શકે. મનસુખભાઈ આપણી સાથે ખેડૂત જોડાયા છે. મનસુખભાઈ ક્યાંથી બોલો? દીક્ષિતભાઈ બોલો ને? હા, દીક્ષિતભાઈ બોલે. નમસ્કાર દીક્ષિતભાઈ. નમસ્કાર, ક્યાંથી બોલો મનસુખભાઈ? જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના બાદલપુર ગામથી. મનસુખભાઈ, કેવી સ્થિતિ તમારા વિસ્તારની? અમારા વિસ્તારની સ્થિતિ બહુ ખરાબ છે અને દીક્ષિતભાઈ તમારા માધ્યમથી સરકારને અમારે એટલું જ કહેવાનું છે, મિનિસ્ટરો ખેતરમાં જોયા વાસે પાથરા પલ્લી ગયા છે, પછી સર્વે કરવાની વાત જ ક્યાં આવે આમાં? મનસુખભાઈ, શું માંગ શું છે તમારી? અત્યારે ખેડૂતો પાસે કાંઈ છે નહીં. વાવેતર કરવા માટે ખાતર બિયારણના પૈસા તો વહેલામાં વહેલી તકે ખેડૂતોને આ પેકેજ આપી અને પૈસા આપે તો ખેડૂતો વાવેતર કરી શકે. બિલકુલ. કેટલું નુકસાન હશે મનસુખભાઈ? નુકસાન બહુ છે. પાથરા પલ્લી ગયા છે, સોયાબીન પર પાથરા પલ્લી ગયા, માંડવીના પાથરા પલ્લી ગયા. નુકસાનીનો તો આંક જ નથી. બિલકુલ બિલકુલ. મનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તમારી વેદના અમે સરકાર સુધી પહોંચાડી. મનસુખભાઈ નો ફોન તો સરકારને અહીંથી કેવું છે, અલગ અલગ કોલર સતત આપણી સાથે આવી રહ્યા છે. ક્યાંથી બોલો છો ભાઈ? હેલો, અવાજ આવે છે મારો? હેલો હેલો, ક્યાંથી બોલો છો ભાઈ? અમે દસક્રોઈ તાલુકામાંથી બોલીએ છીએ. દસક્રોઈમાંથી બોલો છો. શું સ્થિતિ છે તમારે? તમારું નામ શું છે પેલા જણાવો. ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ, શું સ્થિતિ છે તમારા વિસ્તારની? અમારા આખા તાલુકાની અંદર એટલો બધો વરસાદ થયો છે કે ખેડૂતોની ડાંગર છે ને એ ખેતરોમાં તરે છે, પાણીમાં તરે છે. એટલે એક બાજુ ડાંગરનો પાક તરે છે અને બીજી બાજુ વેપારીઓ ગઈ સાલ 550 રૂપિયે મણ ડાંગર વેચાતી હતી, એ અત્યારે 390 રૂપિયા. એટલે એક બાજુ મને 135 રૂપિયાનો માલ અને પાછું આ કુદરતનો માલ. હવે આ સરકાર તો શું કરે છે કે અમુક તાલુકાઓમાં સર્વે કરાવડાવે છે, પણ અમારા દસકોઈ તાલુકામાં નજર નાખે અને ખેડૂતોને કોક વળતર આપે એવું આપના માધ્યમથી કોક કરી આપો. બિલકુલ બિલકુલ. આ સરકારને ચલો ભાઈ, દસક્રોઈમાં ઘણી બધી તકલીફો છે, એવી પણ સરકાર સુધી આપની વાત પહોંચે. બીજા એક કોલર જોડાઈ ગયા છે. શું નામ છે ભાઈ તમારું? વિમલભાઈ. ક્યાંથી બોલો છો ભાઈ? કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામથી. બિલકુલ, સ્વાગત છે આપનું ભાઈ. શું પરિસ્થિતિ, શું વાત તમે સરકાર સુધી પહોંચાડવા માંગશો? પરિસ્થિતિમાં સાહેબ રજૂઆત એવી છે કે અત્યારે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે, પાથરા પલળી ગયા છે, બધું પલળી ગયું છે. બરોબર છે. હવે વસ્તુ એ છે કે એ લોકો સરકાર શ્રી દ્વારા સર્વે કરવામાં આવે મહિના દિવસ પછી કે 15 દિવસ પછી, ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કશું હોતું નથી. પછી ત્યારે એ લોકોનો જીપીએસ ફોટો અપલોડ કરવાનો થાય. હવે ખેડૂતનું અત્યારે જ ખેતર ખાલી છે તો ત્યારે ખાલી કરીને એને વાવેતર કરી લીધું હોય, પછી જે જીપીએસ ફોટો પાડીએ તેમાં મગફળી આવવાની નથી. તો સર્વે મારું કેવું મત મુજબ એવું છે કે જ્યારે ટેકાના ભાવમાં મગફળી સોયાબીનનું આપણે સેટેલાઇટ સર્વે કરેલું એ પ્રમાણે સેટેલાઇટ સર્વે કરી લઈએ તો ખેડૂતોની નુકસાની દેખાઈ જશે. ચલો ભાઈ, પણ સેટેલાઇટ સર્વે પર ઘણા બધા લોકોને વિશ્વાસ નથી. એવું કે છે કે ભાઈ સેટેલાઇટમાં કોકનું ખેતર ક્યાંક દેખાય છે. તમને લાગે છે સેટેલાઇટ સર્વે સક્સેસ જશે? સાહેબ, વિશ્વાસમાં એવી વસ્તુ છે તો અત્યારે ખેડૂતનો સર્વે 15-20 દિવસે એમનો વારો આવે ત્યાં તો એમનું ખેતર ખાલી કરીને એને વાવેતર કરવું હોય ને, પછી ત્યારે એવું કહેશે ગ્રામ સેવક દ્વારા કે આમાં મગફળી છે. બિલકુલ, આમની વાત ટેકનિકલ છે, સાચી વાત છે કે જ્યારે તમે સર્વે કરવા જશો તો ખેતરમાં મગફળી હશે નહીં અને ખેતરમાં મગફળી હશે નહીં, વાવેતર કરવાનું છે તો તમે એને માન્ય નહીં રાખો. પણ જીતુ વાઘાણીએ એવું કીધું છે કે ટેકનિકલ સર્વે ક્યાંક કાચો પડે તો જાત તપાસ પણ કરવાની વાત કરી છે. આ ખેડૂતની વાત બહુ વેલિડ છે વિમલભાઈની. વિમલભાઈ, આભાર અમારી સાથે જોડા બદલ.
મિત્રો બધાના ફોન લઈશું, પણ લગાતાર જે રીતે ફોન આવે છે એટલે પણ જલ્દીથી આપ અમારા યુટ્યુબ પેજ ઉપર જોડાઈ જજો. અને મિત્રો હા, તમને કદાચ તમારો ફોન ન લાગે તો યુટ્યુબના કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરજો, તો હું ત્યાંથી પણ તમને વાંચા આપી દઈશ. જે યુટ્યુબની નીચે કમેન્ટ સેક્શન છે એમાં તમે તમારું નામ અને તમારો પ્રશ્ન તમે લખી દેજો. જલ્દી મિત્રો, તમે જલ્દીથી યુટ્યુબ પર જોડાય અને તમારું નામ અને તમારો પ્રશ્ન લખી દેશો તો અમે ત્યાં પણ તમારી જે વાત છે વાતને વાંચા આપીશું. ફેસબુક પર પણ આપ જો જોડાઈ રહ્યા છો અને ન્યૂઝ રૂમ જોઈ રહ્યા છો તો ત્યાં પણ આપ જલ્દીથી તમારી કમેન્ટ છે લખી દેજો. જગ્યાથી સતત શું નામ છે ભાઈ તમારું? હેલો, શું નામ છે ભાઈ? મારું નામ શિવરાજભાઈ. શિવરાજભાઈ ક્યાંથી બોલો છો? સાવરકુંડલા તાલુકાનું સેંજોળ ગામ. શિવરાજભાઈ, કેવી સમસ્યા, કેવી હાલત ખેડૂતની? ખેડૂતની હાલત બહુ કફોડી છે, બધું બહુ નુકસાન છે. ઓછામાં ઓછું 5 થી 6 ઇંચ વરસાદ પડી ગયો છે. શિવરાજભાઈ, શું માંગ છે? સરકાર શું તમને સહાય કરે તો તમને રાહત થાય એવી છે? તમારું ધિરાણ માફ થાય તો રાહત થાય એવી છે કે પૂરેપૂરો પાકની નુકસાનીના પૈસા આપે તો રાહત થાય એવી છે કે ટેકાના ભાવમાં હજી વધારો કરે તો રાહત થાય એવી છે? સરકારે શું કરવું જોઈએ? સરકારે દેવા માફી સંપૂર્ણપણે પહેલા તો ખેડૂતોને કરવી પડે એમ છે. અચ્છા, બીજું કે આ ટેકાના ભાવમાં હજી મગફળી કેટલી ખરીદવાની કોઈ જાહેરાત આપી નથી. બરોબર, સિંગ જ્યારે લેવાઈ ગઈ છે એનો નિર્ણય હજી આવ્યો નથી. બાકી તો બગડી જ. કપાસની અંદર પણ પૂરી નુકસાની છે. બિલકુલ, એટલે સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ એવી તમારી માંગ છે? એક પણ પાક એવો નથી કે એની અંદર આપણે નુકસાન ન થયું હોય. બિલકુલ શિવરાજભાઈ, આભાર. તમારી વાત સરકાર સુધી પહોંચે પ્રયત્ન કરીશું. બિલકુલ, એક બાદ એક ખેડૂત જોડાઈ ગયા છે. આપણે અન્ય ક્યાંથી બોલો છો ભાઈ? શું નામ છે આપનું? જામનગર તાલુકાનો બજરાપુર ગામથી પદુભા બોલું. પદુભા, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. પદુભા, શું પરિસ્થિતિ અને શું માંગણી છે સરકાર પાસે? સરકાર પાસે એવી માંગણી છે કે જે જામનગર તાલુકામાં કમોસમી વરસાદના હિસાબે નુકસાન થઈ છે તેમનું તાત્કાલિક આપે. અને બીજી માંગણી સરકાર પાસે એ છે કે જે ટેકાના ભાવે મગફળી ખરીદે છે તે અત્યારે માવઠું પડવાથી કાળી પડી જશે. સરકાર જે પૈસા ખરીદે છે તેમના અડધા પૈસા હજી 9,25,000 ખેડૂતે મગફળીના ટેકાના ભાવે વેચવા માટે અરજી કરી છે. તેમને સરકાર જે 100 મણ કે 80 મણ જેટલી ખરીદે તે 1 મણના 400 લેખે કે 500 લેખે ખેડૂતના ખાતામાં સરકારે એટલા પૈસા મગફળી ખરીદવાને બદલે ખેડૂતના ખાતામાં એટલા પૈસા જમા કરી દી એવી માંગણી છે અમારી. બિલકુલ, તમારી માંગણી પહોંચાડશું. બીજા પણ એક કોલર જોડાયા છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ પદુભા બીજા. શું નામ છે ભાઈ તમારું? સાહેબ, વિરમદેવસિંહ વાત કરું છું, રાજપરા ગંગાસ્થીના, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. ભાવનગર થી વિરમદેવસિંહ. વિરમદેવસિંહ, હાજી, કેનો પાક કરતા હતા કેવી નુકસાની? પાકમાં નુકસાની અત્યારે છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અમારે. પછી ખેતરમાં પાથરા તણાય છે. આમ કેમ ડેમ ભર્યો, બધા ખેડૂત ખેતરમાં એક હરખા થઈ ગયા છે. અને આની અંદર કોઈ સર્વે કરવા કે કોઈ મીડિયા કે કોઈ તાલુકા કક્ષાના કોઈ અધિકારી કોઈ સર્વે કરવા નથી આવ્યા. એમ લોકો બધા મતના પ્રસાર માટે આવે. નરેન્દ્રસિંહ, શું કરવું જોઈએ તો ખેડૂતોને? વિરમદેવસિંહ, અત્યારે અમારે કાઈ નથી કરવું. અમને આની અંદર જે કઈ વળતર મળી આપો અને અમારું તાત્કાલિક અંદર આજે કાળી પડી નુકસાન છે તો અમારો બિલકુલ, એટલે સરકારે એ પાક સ્વીકારવો રહ્યો કે જે પાક શું નામ છે આપનું મોટા ભાઈ? ક્યાંથી વાત કરો છો આપ? હેલો. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર, ક્યાંથી વાત કરો છો? શું નામ છે આપનું? હું વાત કરું પંચમહાલ પાલોલથી વાત કરું સાહેબ. જી જી. સરકાર એવી અમારી માંગણી છે. અને સાથે સાથે હું સાહેબ કાલોલ તાલુકા કરું અને અમારે કાલોલ તાલુકામાં સાહેબ ફૂલોના બગીચા બધા ઘણા બધા છે. બિલકુલ, તમામ પાકો લેવામાં આવે એવી માંગ છે આપની? હા, તમામ પાકો લેવાની માંગ છે. અને બિલકુલ. ભૂપેન્દ્રસિંહ ખેર. હા ભાઈ, ક્યાંથી બોલો છો? હું મહીસાગર કડાણા તાલુકાથી બોલું. તે ડગરનું. હેલો. શું નામ છે ભાઈ તમારું? સામળી રનાભાઈ. ક્યાંથી બોલો છો રનાભાઈ તમે? ક્યાંથી બોલો રનાભાઈ તમે? અમે બોલીએ સાહેબ અત્યારે તળાજા તાલુકાના બોરડા ગામથી. તળાજાના બોરડા ગામથી રનાભાઈ.
રણાભાઈ શું સ્થિતિ, કેવી સમસ્યા અને કેટલી નુકસાની? નુકસાની સાહેબ પરાવાર અત્યારે કઈ નુકસાની પાર જ નથી અત્યારે પુષ્કળ નુકસાની છે. શું રજૂઆત શું કરશો સરકારને? સરકારને અમે તો એમ કે દેવું માફ કરે તો સારું હોય, નકર રોવાનો વારો અમારે છે ગળાપો બાંધવાનો. બિલકુલ, ચલો સરકાર દેવા માફી કરે. જી, આપનું શું નામ છે ભાઈ, ક્યાંથી વાત કરો છો આપ? જામનગર થી બોલું છું, ધવલ. ધવલભાઈ બોલો, શું થવું જોઈએ, શું પરિસ્થિતિ વિસ્તારની? હવે અમારે તો અહીંયા સાહેબ ખેતરમાં એક વસ્તુ કઈ રહ્યું નથી, બધું તણાઈ ગયું છે ને બધું પૂરું થઈ ગયું છે. અચ્છા, તો શું માંગ શું છે તમારી સરકાર પાસે? જામનગરમાં શું થવું જોઈએ, શું કેવું પેકેજ જાહેર થવું જોઈએ? વીમો તો અત્યારે સરકારે સિસ્ટમ જ કરી નાખી. આ છે કૃષિ ખેડૂતના જે દેવા છે, ધિરાણ છે, ધિરાણ સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ, તો જ ખેડૂત નકર આગળ આવી શકશે, નકર ખેડૂતો પાયમાલ જ થઈ જવાના છે આ વખતે તો. ઓકે, તો ખેડૂતને કોઈ આગળ કે પાછળ હવે કોઈ કઈ રહ્યું એમ જ નથી હવે. એટલે તમારી માંગ એવી છે કે ભાઈ ટોટલ દેવા માફી થવી જોઈએ, રાઈટ? ટોટલ ધિરાણ માફી એક ખેડૂતની થવી જોઈએ, કેમ બધા ખેડૂતને અત્યારે આમાં માર જ છે. આમાં દીકરીને કોકને ફી ભરવાની હોય, લગ્ન કોઈને કરાવવાના હોય, ખેડૂતને. સાચી વાત છે. આમાં ખેડૂતને આખા વર્ષની મહેનત આમાં વહી ગયેલી છે. બિલકુલ, ચલો આપની વાત સરકાર સુધી પહોંચાડશું કે સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ. આભાર ધવલભાઈ અમારી સાથે જોડાવા બદલ. ઓકે, થેન્ક યુ સર. બિલકુલ, શું નામ છે ભાઈ તમારું? વિજયભાઈ. વિજયભાઈ ક્યાંથી બોલો? પ્રાંતિજ તાલુકો હિંમતનગર. હિંમતનગર. વિજયભાઈ, કેટલું વાવેતર કર્યું હતું અને કેવા વરસાદથી કેટલી નુકસાની? વાવેતર તો 20 વીઘા ડાંગર હતી, બધી પલળી ગઈ. પાણી જ છે અત્યારે ખેતરમાં. કેટલી 100% પાક નિષ્ફળ ગયો. 100% નુકસાની. આજુબાજુમાં બધા ગામોને વિજયભાઈ એવી સ્થિતિ હતી? આજે તો બપોરે બહુ વરસાદ પડ્યો. શું સરકાર સમક્ષ શું માંગ છે કે તમારું જે નુકસાન છે તમને વળતર પાછું મળે? સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર સર્વે કરીને ખેડૂતને કંઈક સારું આપે તો ખેડૂત અદ્ધર આવે એવો છે. બિલકુલ વિજયભાઈ, પ્રયાસ થશે એવા, પરંતુ ફોન લઈએ પહેલા મેં તમને કહી દઈએ કે આખા ગુજરાતની આ પરિસ્થિતિ છે. તમે જોઈ લો કે મહુવાથી ફોન આવે છે, રાજપરાથી ફોન આવે છે, તમે આ બાજુ જાવ તો અમદાવાદ દસક્રોઈથી ફોન આવે, મધ્ય ગુજરાતના એટલા બધા ફોન આવી રહ્યા છે સતત કે અમે કદાચ ફોન લઈ પણ નથી શકતા. જી ભાઈ, આપનું શું નામ છે, ક્યાંથી વાત કરો છો? હેલો. હા જી, ક્યાંથી વાત કરો છો, શું નામ છે આપનું? જીરાનું મૂળી તાલુકાનું સરા ગામથી વાત કરું. જી, શું પરિસ્થિતિ છે મૂળી તાલુકાની મોટા ભાઈ? મૂળી તાલુકામાં પરિસ્થિતિ વરસાદ તો છે જ અહીંયા, પણ છે જ ઓછો છે, એટલો બધો નથી. નુકસાની કેવી છે? તો નુકસાની તો ઘણી જ છે મગફળીમાં. શું તમારી શું ડિમાન્ડ છે? સરકારે શું કરવું જોઈએ તો ખેડૂતો ફરી બેઠા થઈ શકે? સરકારે કઈ ને મગફળી ને કપાસ સીસીઆઈ વાળા ખરીદે છે ને, કાળો કે ધોળો ન કરીને ઈની લઈ લે ને તો ઘણું. બસ તો એક જ માંગ આવી રહી છે કે ટેકાના ભાવે ખરીદીની વાત થાય છે, પણ ટેકાના ભાવે ખરીદી ખાલી કાગળ ઉપર થાય છે, ખેડૂતોનો પૂરતો માલ નથી લેવામાં આવતો, તેના કારણે થાય છે. જી, શું નામ છે આપનું, ક્યાંથી બોલો છો? હેલો. ક્યાંથી બોલો છો ભાઈ? હેલો. હા ભાઈ, શું નામ છે આપનું, ક્યાંથી બોલો છો? હેલો. જી, મારો અવાજ આવે છે ભાઈ આપને? હા, આવે છે. ક્યાંથી બોલો છો ભાઈ આપ? દ્વારકા જિલ્લામાં. દ્વારકાનું કયું ગામ? દ્વારકાના ખંભાળિયા તાલુકાનું ગામડામાં. ખંભાળિયાનું. કેવી સ્થિતિ ભાઈ તમારું? શું નામ શું છે તમારું? મારું નામ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, કેવી સ્થિતિ તમારા વિસ્તારની? સ્થિતિ કપોરી. કપોડી છે. શું માંગ કરશો સરકારને? સરકાર આગળ શું માંગ કરવાની હોય? તો પછી કાંઈક તો જોશે ને તમારું. શું પણ એટલે ને સરકાર એમ કે સર્વે કરવાનો, આમાં સર્વે કરવાનું શું રહ્યું? એ વાત પણ સાચી છે, એમની એમ બધું નુકસાન જ છે, એટલે સર્વેનો કોઈ મતલબ નથી. તમે કેટલા વીઘા છે તમારે? હા, કેટલા વીઘા છે પ્રવીણભાઈ તમારે? 14 વીઘા. અને 14 વીઘામાં મગફળીનું જ વાવેતર હતું? બધી નુકસાની જ છે, રહ્યું નથી કઈ. બધી નુકસાની છે એમ? ઢોરને ખાવા ચારો પણ નથી રહ્યો. શું એટલે સંપૂર્ણ પાક ધિરાણ માફ થવું જોઈએ, શું કરવું જોઈએ પ્રવીણભાઈ ખેડૂતો માટે સરકાર? સર્વે નું કે સર્વેમાં કરવાનું આવતું જ નથી. તો કેવી રીતે મદદ આપશે એમ? હવે આમાં એમ નહીં, દરેક જગ્યાએ વરસાદ છે તો સર્વે નું શું આમાં કરવાનું? તો શું થવું જોઈએ? તમારી વાત શું છે? સરકારે શું કરવું જોઈએ આવા સમયે? કઈક કરે ખેડૂત માટે તો સારું એમ. બિલકુલ બિલકુલ, કઈ કરે એવું જોઈએ, પરંતુ સતત કોલર છે તો રહી રહ્યા છે. હાજી બોલો, ક્યાંથી વાત કરો છો? હેલો. હાજી બોલો, ક્યાંથી વાત કરો છો? આપણે ગીર ગઢડા તાલુકાનું કાકેડી મોલી ગામ. શું નામ છે આપનું? અનિલભાઈ. અનિલ
ભાઈ શું રજૂઆત છે સરકારને, શું થવું જોઈએ હવે તમારે? સરકારને તો સાહેબ એવી જ રજૂઆત કરીએ છીએ કે અત્યારે તો પાક બધો ફૂલે ફૂલ નિષ્ફળ ગયો છે અને દેવા માફી કરે એવું અમારું છે કેવું. અચ્છા, તમે શું વાવ્યું હતું, કેટલા વીઘા જમીન છે આપને, બાળકો આપને કેટલા છે, શું અભ્યાસ કરે છે? મારે બાળકો નાના નાના છે ને 18 વીઘા જમીન છે ને બધી મગફળી જ હતી સાહેબ. અચ્છા, તો હવે બેઠા કેવી રીતે થશો પ્રવીણભાઈ? અનિલભાઈ હવે તો અનિલભાઈ તો હવે બેઠા તો હવે કુદરત કરે તો થાય, નકર તો અનિલભાઈ તો હવે તો બધી તૈયારી કરી લીધી છે અચ્છા એવું છે. અચ્છા, શું થવું જોઈએ અનિલભાઈ તો ફરી વખત તમે બેઠા થઈ શકો, તમારું જીવન ધોરણ એ ફરી સરખું ચાલવા માંડે? હવે તો ફરી તો સરકાર બેઠા કરે તો થાય એમ છે. શું થવું જોઈએ? પાક વીમો સંપૂર્ણ પાક ધિરાણ માફ થવું જોઈએ, ટેકાના ભાવ વધુ, સંપૂર્ણ પાક ધિરાણ માફ થવા જોઈએ. અચ્છા, ચલો આપની વાત સરકાર સુધી પહોંચાડશું. આભાર અનિલભાઈ. બિલકુલ, બીજા કોલર જોડાયા છે. શું નામ છે ભાઈ તમારું? જાડેજા વિક્રમસિંહ. વિક્રમસિંહ, ક્યાંથી બોલો છો? એક ગોંડલની બાજુમાં ભુણામાંથી. ભુણામાંથી બોલો એમ? જી વિક્રમસિંહ, હું કેનું વાવેતર કર્યું હતું, કેવી નુકસાની છે? એ જબરી નુકસાની કે જે ખેડૂતની ખોટ પૂરી ન શકે એવી ગંભીર નુકસાની. અને આમાં તો સાહેબ છે ને આ કુદરતનો કોપ છે, પણ સરકારે ક્યારેય ખેડૂતોની ચિંતા જ નથી કરી 30 વર્ષમાં. એની સામે કોંગ્રેસ અત્યારે 2-5 દી હવાતિયા મારચી ખેડૂતના પ્રશ્ને વિપક્ષમાં પણ તેવડ નથી એવી રજૂઆત કરવાની. બરોબર છે. હું તમને વાત કરું કે હું ને રાજુભાઈ સખિયા અમે એક સાથે જે આ ખેડૂત લક્ષી જે કાંઈ અમે સામાજિક મિશન ચલાવી છે, આ બાબતમાં સાહેબ હું આપના માધ્યમથી લોકોને જણાવું, સરકારને જણાવું કે મારા ગુજરાતના ખેડૂતોને, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે જે કલ્પસર જેવી યોજના છે એની અમલવારી કરવાનું વિચારતા જ નથી. ખેડૂતોને નમાલી બનાવી રાખવા માટે વાર્ષિક 6,000 રૂપિયાના પેકેજ ચાલિયાના ચાલુ કરી દીધા અને મતનું જ વિચારે છે. આ છે એ આકસ્મિક છે. એમાં મારો મુદ્દો, મારી માંગણી એવી છે કે ખેડૂતોના તમામની કેપેસિટી પ્રમાણે એના ધિરાણ, પાકના ધિરાણ માફ કરી દેવા જોઈએ અને જે ખેડૂતનો તૈયાર મોલ ઘરે પડ્યો છે એની સરકારે ખરીદી કરવી જોઈએ સાહેબ. અચ્છા, બરોબર છે. બાકી તો નીતિ રીતિ ખેડૂતને સમૃદ્ધ કરવું હોય તો સરકારની ઘણી બધી છે. અચ્છા, તમને એવું લાગે છે કે પાક ધિરાણ માફ કરવાથી ખેડૂતો ફરી ઊભા થઈ જશે? બધા રાહત તો થવાની જ છે સાહેબ. હમણાં 5મા મહિનામાં ધિરાણ ભરશે, ખેડૂત પાસે પૈસા જ નથી તો શું ભરશે? ધિરાણ માફ કરવું જ પડશે સાહેબ, કરવું જ જોઈએ. બિલકુલ, હું આપના માધ્યમથી સરકારશ્રીને કહું છું બિલકુલ પાક ધિરાણ માટે વ્યવસ્થા કરવી પડે ખેડૂત. બિલકુલ, પાક ધિરાણ માટે વ્યવસ્થા કરવી પડે. મિત્રો, ફટાફટ YouTube ના પણ તમારી જે કમેન્ટ છે લઈ લઉં. રાજેશ ઝાપડિયા બાબરા તાલુકાના કોલણા ગામમાં નુકસાનની વાત કરી રહ્યા છે. જયંતિભાઈ એ વાત કરી રહ્યા છે. ભૂપતભાઈ સાંકરિયા એ બાબરિયા અમરેલીથી વાત કરી રહ્યા છે. કોલર જોડાઈ ગયા છે. શું નામ છે ભાઈ તમારું? પ્રતાપભાઈ. પ્રતાપભાઈ, ક્યાંથી બોલો? અમરેલી જાફરાબાદ તાલુકામાં. અમરેલીથી. કેવી સ્થિતિ અમરેલી જાફરાબાદમાં? બહુ વરસાદ પડ્યો, કેવી સ્થિતિ? અને અત્યારે શું વરસાદ આવે કે રહી ગયો? સાહેબ શરૂ છે અત્યારે શરૂ જ છે જી. અને કેનું નુકસાન એવી ભાઈ તમારે પાકમાં શું વાવ્યું હતું? મિત્રો, બધાની વાત સાંભળશું, પણ કન્ટિન્યુ જે કોલ આવે છે એમાં ક્યાંક અમને તકલીફ પડે છે લેવામાં, પણ બધાની વાત સાંભળશું. બસ જી, બોલો ભાઈ. હા, બોલો બોલો ભાઈ, બોલો. મગફળી અને 100% ફેલ છે સાહેબ. કોઈ 100%. તો તમારે શું સરકારને તમે શું વિનંતી કરશો? એમાં કેવી વ્યવસ્થાઓ થવી જોઈએ કે એમાં ખેડૂત પણ ખુશ રહે અને ખેડૂતો પર જે આફત આવી પડી છે એમાં પણ ક્યાંક ખેડૂતને શ્વાસ લેવા મળે? સાહેબ અત્યારે તો પૂરેપૂરું દેવું માફ કરે તો ખેડૂત ઉભો થઈ શકે એમ છે, નકર કોઈ 22,000 માં કાંઈ નથી, મજૂરી નથી નીકળે એમ થાય. બિલકુલ બિલકુલ પ્રતાપભાઈ, તમારી વાત લોકો સુધી, સરકાર સુધી પહોંચે એવો પ્રયત્ન કરીશું. બિલકુલ. ક્યાંથી વાત કરો છો? શું નામ છે આપનું ભાઈ? મારું નામ ડોડિયા રાજેશ છે સાહેબ. ડોડિયાભાઈ, ક્યાંથી વાત કરો છો અને શું સહાય કરે સરકાર તો આપને રાહત થાય એમ છે? ગીર સોમનાથ જિલ્લો વેરાવળ તાલુકાના ભેટાડી ગામથી વાત કરું છું સર. અત્યારે પાક તમામ ફેલ થઈ ગયો છે. અત્યારે સોયાબીન ને મગફળીનું અમારે વાવેતર પુષ્કળ પ્રમાણમાં હતું ને બધું ફેલ જ છે. શું કરે તો ખેડૂતોને રાહત થાય વિશે ભાઈ? રાહતમાં અત્યારે જો સર્વે નું કહે છે સરકાર, પર સર્વે આમાં કઈ આધારે કરે ને કઈ રીતના કરે? સર્વેમાં કરે ને એમાં 5-25,000 રૂપિયા કે આપે સરકાર, એમાં ખેડૂતને કઈ મળે એવું છે નહીં, કારણ કે નષ્ટ છે. તે વીઘો 30-35,000 રૂપિયા આપે એમ હતો, એ આ વીઘો 2,000 રૂપિયા સરકાર ચૂકવે, એમાં ખેડૂતો શું કરે?
આ જે કરજમાં ડૂબેલા ખેડૂત છે બધા દેવું માફ કરે કરજ એવું જ અમારે ખેડૂત બધીની આશા છે સરકાર પાસે. સરકાર અમારા સામે જોઈ અને ખેડૂતો વિશે થોડુંક વિચારે ના દેવું માફ કરે અમારું. બિલકુલ દેવું માફ થવું જોઈએ એવી પાક ધિરાણ તમામ માફ થવું જોઈએ એવી અમારી માંગણી છે સરકાર પાસે. બિલકુલ આભાર. બરાબર. શું નામ છે ભાઈ તમારું? સાહેબ રાજકોટ જિલ્લાના ઉમરાળી ગામથી બોલું છું. શું નામ છે? અજીતભાઈ. અજીતભાઈ, કેવા પ્રકારની સ્થિતિ તમારા વિસ્તારના ખેડૂતની? કેનું વાવેતર હતું? સાહેબ મગફળી, કપાસ, તુવેર બધી જાતનું વાવેતર છે અને બધાયમાં નુકસાની છે. બધાયમાં નુકસાની છે? હા બધાયમાં. કોઈને મગફળી લેવાઈ ગઈ હોય તો વીણવાની બાકી છે ઈ બગડી છે ભાઈ. તૂટેલી મગફળી છે ઈ બગડી છે. ઢોરના પાલા છે ઈ બગડ્યા છે. કપાસની વીણી તૈયાર છે ઈ બગડ્યું છે. હવે તમે કયો આમાં ખેડૂત શું કરે? શું કરું? સરકારે શું કરવું જોઈએ ભાઈ? સરકારે સતત ધિરાણ માફ કરવું જોઈએ અને પૂરતી સહાય ચૂકવવી પડે. હેક્ટરે આ લોકો 20,000 આપે છે. કેટલા આપે છે? 20,000. હા, અને વધારે 2 હેક્ટરે 40,000 ની મર્યાદા છે. ખેડૂતનો પરિવાર 5 લોકોનો પરિવાર હોય. હવે તમે એનો હિસાબ તો કરો. આ 6 મહિના આમાં મહેનત કરી છે, આમાં એની વાત શું વધે? એનો પગાર તમે હિસાબ કરો. શું એનો પગાર શું વધે? તમે એ તો હિસાબ કરો. શું આપે તો ખેડૂતને રાહત થાય એમ છે અજીતભાઈ? શું આપવા જોઈએ? પંજાબની જેમ સહાય ચૂકવવી જોઈએ. કેટલા પૈસા? પંજાબની જેમ. પંજાબમાં કેટલા આપ્યા છે? 50,000 રૂપિયા સહાય ચૂકવી છે. નાના ખેડૂતને હાલો આપણે એમ કહીએ છીએ કે નાના ખેડૂતને પણ 5 જણાનો પરિવાર છે ભાઈ, એને એની રોજગારી કેમ મળે? બિલકુલ. ચલો ભાઈ, મોટા ખેડૂત ની વાત કરું તમને. 5 હેક્ટર ઉપરની જમીન હોય, આ લોકો 2 હેક્ટર ની મર્યાદા આપે. કેટલી? 2 હેક્ટર. બરાબર, 2 હેક્ટર ની મર્યાદા. એને 5 હેક્ટર નું તમે બિયારણ નો હિસાબ કરો, એના દવા ખાતર નો, એની મજૂરી નો તો હિસાબ કરો. એ લોકોની સહાય શું વધે? આ સહાયના નામે આ લોકો તાઇપા કરે ભાઈ. ખેડૂતને ખરેખર કાઈ મળતું નથી. અધિકારીઓ બહાર આવતા નથી. વાત અજીતભાઈ પહોંચાડીશું કે 50,000 જેટલી સહાય આપવી જોઈએ. અને નેતાઓ એસી ચેમ્બરમાં બેન ગાડી લઈ અને સેટે જઈને એમ કહે છે કે આમાં વાઇસ આવે છે. એલા ભાઈ, ખેડૂત બનીને એકવાર તો ખેતરમાં જાવ, ગારો ખૂંદો. બહુ સાચી વાત. બહુ સાચી વાત. આંધ્રપ્રદેશ નું હમણાં હું જોતો હતો, ઓલા પવન કલ્યાણ એક્ટર છે, ઈ અત્યારે ગારો ખૂંદે છે ને આપડા રહ્યા ની ઓલા હોલ બૂટ પહેરીને ખેતરમાં જાય છે અને પાછા એમ કે આમાં વાઇસ આવે છે અને આમાં ગારો છોટે છે. પેલા તમને અમે આ હારુથી નથી છૂટ્યા. બહુ સાચી વાત છે. પ્રજા જાગૃત થવાની જરૂર છે. જી મિત્ર, આપ ક્યાંથી બોલો છો? શું નામ છે ભાઈ આપનું? રાજકોટ તાલુકા. હેલો. હાજી બોલો. મહુવા તાલુકાનું બેલમપર ગામથી બોલું છું. હા બોલો. શું પરિસ્થિતિ મહુવા તાલુકાના બેલમપુર ગામમાં? આપનું નામ શું? પ્રવીણભાઈ નામ છે. બેલમપર ગામ છે. અમારે અહીંયા બહુ વરસાદ પડ્યો છે સાહેબ. અચ્છા, આખા મહુવામાં વરસાદ પડ્યો છે? બહુ જ. મહુવામાં, આખા મહુવા તાલુકામાં બહુ વરસાદ પડ્યો છે. 5 દિવસ સતત વરસાદ શરૂ છે. બિલકુલ પ્રવીણભાઈ, જલ્દીથી આપની વાત શું છે સરકાર સુધી જલ્દીથી જણાવો. હવે વાત એવી છે કે સરકાર પાક ધિરાણ માફ કરે ને તો જ ખેડૂત બેઠો થઈ શકે. અને પર હેક્ટર કેટલું હોવું જોઈએ? એ રકમ કેટલી હોવી જોઈએ? અરે રકમ ને ક્યાં સાફ કરો છો? પાક ધિરાણ જ માફ હોવું જોઈએ. અચ્છા, એ પાક ધિરાણ 100% માફી હોવી જોઈએ? 100% માફી હોવી જોઈએ, તો જ ખેડૂત ઉભો થઈ શકશે. બિલકુલ. ચલો પ્રવીણભાઈ, એટલે મોટા ભાગના ખેડૂતોની એક જ વાત છે કે જે પાક ધિરાણ છે એ પાક ધિરાણ 100% માફ થવું જોઈએ. ઘણા બધા લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. મિત્રો, કમેન્ટ ખાસ કરતા રહેજો જેથી કરીને તમારી વાતને પહોંચાડી શકું. એટલે તમારી વાત. જી, આપનું શું નામ છે? આપ ક્યાંથી વાત કરો છો ભાઈ? જી સર, હું જામનગર કાલાવડ થી ભલસાણ બેરાજા ગામમાં બોલું. તાલુકો કાલાવડ. જી બોલો. આપનું નામ? મારું નામ ઇલિયાસભાઈ છે સર. ઇલિયાસભાઈ બોલો. શું પરિસ્થિતિ ઇલિયાસભાઈ જામનગરના કાલાવડ તાલુકામાં? જી સર, મેં સોયાબીન વાવ્યા હતા. બરાબર. પાથરે પડ્યા હતા. તો એનો આપણે સર્વે ની વાત કરવી, સરકારશ્રીની રજૂઆત કરવી છે કે સર એ સોયાબીન તો નષ્ટ નાબૂદ થઈ ગયા છે સર. તો સરકારશ્રીને રિક્વેસ્ટ કરવી છે. ટૂંકમાં મગફળી અને કપાસની સાથે સોયાબીનને પણ માન્યતા આપવામાં આવે ભાઈ, જેને સોયાબીનનું નુકસાન હતું એને પણ વળતર મળશે. જી સર, સોયાબીન આ ચોમાસુ સિઝનમાં જ આવે. બિલકુલ ઇલિયાસભાઈ, સાચી વાત છે. તમારી વાત પહોંચાડશું. બીજા પણ એક બોલર જોડાઈ ગયા છે. શું નામ છે ભાઈ તમારું? હેલો. હા, ભદ્રેશભાઈ જોશી, ઉત્તર ગુજરાત. કયું ગામ ઉત્તર ગુજરાતનું ભદ્રેશભાઈ? અરવલ્લી થી બોલો એમ? કેનું વાવેતર કર્યું હતું ભદ્રેશભાઈ? અમારે સાહેબ વરસાદના કારણે બધું ફેલ થઈ ગયું છે. શું વાવ્યું હતું તમે?
મગફળી ને બધું હતું, પછી બધું ફેલ થઈ ગયું સાહેબ. અત્યારે કેવી હાલત? અત્યારે કફોડી હાલત છે, બધું કાળું થઈ ગયું છે. તો શું સરકાર પાસે અપેક્ષાઓ છે? હવે સરકાર પાસે તો સરકારને સમજવું જોઈએ સાહેબ, ખેડૂતોની શું છે અપેક્ષા હોય એમ. તમને શું આશા છે, શું મળવું જોઈએ? અમને બિયારણ છે, ખત મજૂર છે, કે આ બધું હવે અમે ઘઉંનું પ્લાનિંગ કરી રહ્યા છે કે બટેટાનું કરી રહ્યા છે, બરોબર છે. હવે ચોમાસામાં તો બધું ફેલ ગયું સાહેબ. હવે અમારી પાસે તો કોઈ નિર્ભર માટે એ જ નથી એમ કે આગળનું જે એક્સટેન્શન ખેડાવવું કે આ કરવું કે બીજું કંઈ કરવું એમ. બિલકુલ બિલકુલ ભદ્રેશભાઈ, સરકાર સુધી તમારી લાગણી પહોંચાડી. જી, આપનું શું નામ છે ભાઈ, ક્યાંથી વાત કરો છો? નમસ્કાર. હેલો, નમસ્કાર ભાઈ, આપનું શું નામ છે, ક્યાંથી વાત કરો છો? હા, ચોટીલા તાલુકો સાનાણી ગામ, દિલીપભાઈ પનાળી એમ બોલું. હા બોલો દિલીપભાઈ, ચોટીલાથી. દિલીપભાઈ, શું પરિસ્થિતિ, શું નુકસાન ચોટીલા આજુબાજુના વિસ્તારોમાં, શું માંગ સરકાર પાસે? મગફળી કે કપાસમાં કઈ લીધા જેવું છે નહીં. ઓકે. અને સરકારને તો એટલી વિનંતી છે કે પાક ધિરાણ માફ કરે. ઓકે, સંપૂર્ણ પાક ધિરાણ માફ કરે એવી માંગ છે ને આપની? હા હા, અને પાક ધિરાણ માફ થઈ જાય તો લાગે છે કે ફરી ખેડૂત ઉભો થઈ જશે? હા, થઈ જ જાય ને. જો 2.5 વીઘાએ સરકાર 5-5 હજાર આપે તો ખાતરની થેલી નહીં ન થાય ને. કારણ કે ખાતરની થેલી 3500-3000 ની થઈ ગઈ છે સબસિડી વાળી. આપણે 2.5 વીઘામાં તો 5-5 થેલીઓ ખાતર નાખી દીધી હોય. એમાં બિયારણ ગણો, મજૂરી ગણો, એની દવા ગણો, પાણી ગણો, વીજળી ખર્ચ ગણો, મહેનત મજૂરી. એટલે ખેડૂત પોતાની મજૂરી તો માંગતો જ નથી, પણ નાખેલો માલ પાછો મળી જાય ઘણું એમ. માલ નહીં નો આપી શકે, હું તો એમ કહું છું. પાક ધિરાણ, સંપૂર્ણ પાક ધિરાણ માફ થવું જોઈએ. માફ થવું જ જોઈએ. હા બિલકુલ, આપનો આભાર. બિલકુલ, ગીર સોમનાથ થી એક ખેડૂત જોડે. શું નામ છે ભાઈ તમારું? માનસીભાઈ ડોડિયા. માનસીભાઈ ડોડિયા. માનસીભાઈ, કેવી સ્થિતિ ખેડૂતોની? સ્થિતિ દીક્ષિતભાઈ, પરિસ્થિતિ બહુ ગંભીર પરિસ્થિતિ છે, એનું વર્ણન નથી થાય એમ. બરોબર, અત્યારે જે આ ખેડૂતને જે શરૂઆત મગફળી વાવી ને અત્યાર સુધીનો ખર્ચો છે ને, ખર્ચો એ એટલો છે કે વાત પૂછો. મગફળી વીઘે થાય એટલે વેચી દઈએ તો એટલે પૂરું થાય એમ. આવી પરિસ્થિતિ છે અમારે. આ 3 વર્ષથી આવી પરિસ્થિતિ આવે છે. બરોબર, અત્યારે સર્વે કરવા કાલે આવે છે. બરોબર, દિવાળી પહેલા જે મેં મગફળી કાઢી નાખી એની ઉપર વરસાદ થઈને એ ધોવાઈ ગયું હતું. બરોબર, એનું કોઈ હજી નથી. મગફળી અત્યારે હાલમાં ખેતરમાં છે નહીં. એટલે આવી પરિસ્થિતિ છે. માનસીભાઈ, શું કરવું જોઈએ સરકારે? સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ દીક્ષિતભાઈ. કારણ કે આના વગર ખેડૂતને છૂટકો જ નથી. પણ દેવું માફ થઈ શકે, શક્ય લાગે છે તમને ગુજરાતમાં દેવું માફ થાય? કારણ કે સરકાર સહાયની રાહત પેકેજની વાત કરે છે માનસિંહભાઈ. પણ સરકાર કોંગ્રેસ વખતે 72,000 કરોડનું દેવું માફ કર્યું હતું કોંગ્રેસ સરકારે. અમારે સબસિડી જોતી જ નથી નામની. ખેડૂતને જે 2,000 રૂપિયા આપે, કોઈ સબસિડી આપે ને, અમારે જોતી જ નથી. બરોબર, અમારી ઉપર આવી પરિસ્થિતિ આફત આવે ને ત્યારે અમારી સરકાર હાથ પકડે ને, એના માટે અમે અત્યારે કહીએ સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ. બિલકુલ માનસિંહભાઈ, તમારી આ લાગણી છે તમે સરકાર સુધી પહોંચાડો. એટલે મોટા ભાગના ખેડૂતોની એક જ વાત છે કે સહાય નહીં, સંપૂર્ણ પાક ધિરાણ. એટલે ખેડૂતોએ જે નવા જૂની કરીને પૈસા ઉપાડ્યા છે માફ કરવામાં આવે. જી, આપનું શું નામ છે ભાઈ, ક્યાંથી વાત કરો છો? નમસ્કાર. નમસ્કાર સાહેબ. જી, હાજી, ક્યાંથી વાત કરો છો? બોટાદ જિલ્લાની રાણપુર તાલુકામાં નાની વાવડી ગામથી બોલું છું. હરદેવસિંહ બોલું છું. હરદેવસિંહ, નમસ્કાર. નમસ્કાર સાહેબ. હવે કપાસમાં સાહેબ પૂરેપૂરું 100% નુકસાન છે. અમારો કપાસનો જિલ્લો છે, કપાસનું વાવેતર છે. એટલે એમાં હવે એમને સર્વે કરવાની જરૂર નથી. એમને સીધી મંડળીઓ માફ કરવાની જરૂર છે. ઓકે, જે મગાવ થતી જ્યારે આપણે એમાં બીજું કઈ કરવાની જરૂર નથી. કારણ કે આમાં વીઘા દીઠ 1 વીઘા દીઠ કપાસમાં 18,000 થી 20,000 નો ખર્ચો હશે. કેટલો? 18,000 થી 20,000 નો. હા, 1 વીઘે એટલો ખર્ચો કરવી ત્યારે કપાસનું ઉત્પાદન આવે. અત્યારે હાલમાં વીણી પડેલી છે, વરસાદ થયો, એમાં કઈ હાથમાં આવે એવું રહ્યું નથી. બિલકુલ, એટલે મોટા ભાગના ખેડૂતોની એક જ માંગ છે હરદેવસિંહ, દેણા માફી જ કરવાની. આપની વાત પહોંચાડીશું હરદેવસિંહ. વધુ એક ખેડૂત, શું નામ છે ભાઈ તમારું? તોફિકભાઈ બોલું. ક્યાંથી બોલો તોફિકભાઈ? વાંકાનેર થી. વાંકાનેર થી. તોફિકભાઈ, શું સ્થિતિ? સ્થિતિ બહુ ખરાબ છે હાલત ખેડૂતની અમારે આ વિસ્તારમાં. કપાસનું વાવેતર જાજુ છે અને બધું વરસાદના લીધે ઉગી ગયો છે કપાસ. તો સરકારને એવું કહેવાનું હોય, આમાં સર્વે ન કરવાનું હોય. આમાં સરકારનું તમામ દેણું જે અમારું પાક ધિરાણ ઉપાડેલું રહ્યું સરકારને કે માફ કરી દો આખા ગુજરાતનું. આમાં આવી રીતના સર્વે ન કરવાનું હોય. સર્વે તમારું આ મહિને પૂરું ન થાય
અને આ સર્વેમાં જીતુભાઈ કીધું 7 દિવસમાં સર્વે પૂરો કરવા સીએમ સાહેબે આદેશ નો આપ્યો છે. થાય 7 દિવસમાં અમારો વિસ્તાર ખાલી અમારા ગામનું કરે તો 7 દિવસમાં આમાં 7 જણા મૂકે તો પૂરું થાય ને આખા ગુજરાતમાં કેવી રીતનું થાય? કેમ અધિકારી ઉપર ભરોસો નથી તોફિકભાઈ? અધિકારી ઉપર અધિકારીનો ભરોસો નથી. આમાં જો સર્વે કરશે ને આમાં જે રાજકારણીમાં નેટવર્ક ધરાવતા માણસો જે છે, મોટા માણસો છે, એમાં નજીકમાં જે હશે એને સર્વે કરે એમાં એને જાજુ આવશે અને નુકસાન નાના ખેડૂત છે એને નુકસાની વધારે છે એને ઓછા પૈસા આવશે. બિલકુલ. એટલે આ અન્યાય ખેડૂત સાથે ન થવો જોઈએ. અન્યાય થાય એ 100% થાય છે. સરકારને કયો અત્યારે તમને ફાયદો છે ખેડૂતને. અત્યારે તમે જ્યારે કોઈ મોટા બિલ્ડરો કે કારખાના કે આગથી નુકસાની આવે તો તરત તમે સહાય જાહેર કરો છો કે ગમી કરો છો, બરોબર? તો આમાં ખેડૂતને એકવાર વારો આવ્યો સાહેબ 50 વર્ષે, બરોબર? તો તમે કોક દીક તો યાર કાંઈક ખેડૂતને સરકારને કઈ સમજો કાંઈક આપો. બિલકુલ. એટલે ખેડૂતો માટે આ વખતે સરકારે કંઈક કરવું જોઈએ તોફિકભાઈ ની વાત છે. આભાર તોફિકભાઈ. જી આપનું નામ શું છે ભાઈ? આપનું શું નામ છે? પ્રવીણભાઈ છે. હા પ્રવીણભાઈ, ક્યાંથી વાત કરો છો? નમસ્કાર પ્રવીણભાઈ. ગીર ગઢડા, ગીર સોમનાથ જિલ્લો. જી બોલો પ્રવીણભાઈ, શું સમસ્યા સરકારે શું કરવું જોઈએ? સરકારને કે આવા પ્રતિનિધિ હોય આમ ન ચલાવે સરકાર. આ ખેડૂતોને શું કરવાનું? આજ અત્યારે હાલમાં આગળ વરસાદ ધબધબાટી બોલાવી જો પાછો અને ખેતરોમાં ઘરાય એમ નથી. 15-20 દિવસ હતી. તો અને આ એમ કહે છે કે અમે સર્વે કરશું. સર્વે કરે તો હું કેથી સર્વે કરી દે? આ ખેતરોમાં કેથી ખૂંદી છે? આ ગારામાં ક્યાં થાય? તો શું કરવું જોઈએ? આ સર્વેની માથાકૂટ ન કરે સરકાર તો સરકારે શું કરવું જોઈએ પ્રવીણભાઈ? જો ભાઈ એમાં સરકારે એ કરવું જોઈએ કાં તો એને તમામ જે લોન ઉપાડી હોય માફ કરવું જોઈએ, કાં તો રાહત પેકેજ જેમ આપણે પંજાબમાં જેમ જાહેર કર્યું એ રીતે કરવું જોઈએ. ઓકે, ચલો આભાર પ્રવીણભાઈ. બરાબર. જી આપની વાત સમજી ગયો. છતાં હું તમને શું કહું છું ભાઈ, આપણે ઓલા ભાઈ પરમાર છે, શૈલેષભાઈ પરમાર, શૈલેષભાઈ પરમાર ને એટલું કે જો કે મારા વતી નકર પછી મને ક્યારેક તમે ફોન કરજો. શૈલેષભાઈ ડિબેટમાં હોય ને ત્યારે એને કે ભાઈ તું રાજકારણમાં છેડો છો ને કે 5 લાખની લોન આપીને વગર વ્યાજે આપે. કોઈ વગર વ્યાજે એક બેંક બરોડા કે એસબીઆઈ કોઈ નથી આપતી. તમારી લાગણી નથી આપતી. હું તમને કહી દઉં ને સાથે ઠોકીને કહી દઉં મને બોલાવજો તમે. આપની વાત સમજી ગયો. આપની લાગણી પહોંચાડી દેશું પ્રવીણભાઈ. એમ નહીં તમે એને પહોંચાડી દો. કોઈ 0% કોઈ વ્યાજ કોઈ ખેડૂતોને લોન નથી. શૈલેષભાઈ આપ સાંભળતા હોય તો ખાસ આપને પણ એમને કહી દીધું ને, એમને હું આપની વાત પણ પહોંચાડી દઈશ. આભાર. શૈલેષભાઈ પરમારને કહી કોઈ ક્યાંથી બોલો છો ભાઈ આપ? હાલો, શું નામ છે? સાહેબ છૈયા ભરતભાઈ, ગામ સુમરી, જિલ્લો તાલુકો જામનગર. હા બોલો ભરતભાઈ. એ અમારે 22, 23, 24, 25 જે 4% ને 7% કેન્દ્ર અને રાજ્ય સરકારનું વ્યાજ નથી આવતું, આજ સુધી અમને મળ્યું નથી. તો ઓલા ભાજપ વાળા ભાઈ ને કહી દો સહાય તો ગોરી પણ પેલા હાથો આપી દો. કેટલા બાકી છે? અમારે એસબીઆઈ માં 12 ગામડા બાકી છે સાહેબ. હર્ષદપુર શાખામાં એસબીઆઈ બ્રાન્ચ છે. એસબીઆઈ વાળા પૈસા કેમ નથી દેતા? જાવ કયો કે અમારા હકના પૈસા છે આપી દો અમને. અને ના આપે તો વિડિયો બનાવીને આ નંબર ઉપર અમને WhatsApp કરો, એને અમે ખુલ્લા કરશું. એમ કે અમને સરકારે નથી દીધા, આમ ક્યાંથી આપી? એવું થોડું એટલે સરકારે બધાને આરે જ દીધા હોય ને, એકને આપે ને એકને ના આપે એવું થોડું હોય ભાઈ ભરતભાઈ. તમે કહેતા હોય અમે તમને લાવી તમને કાલ સવારે 11 વાગે બેંક મેનેજર થી વાત કરાવી. કાલ સવારે તમે બસ મેનેજર આરે વાત કરીને વિડિયો બનાવીને મોકલો. સમસ્યા છે જાણવાનો પ્રયત્ન કરીશું આપણે. ભરતભાઈ જી આપનું નામ, ક્યાંથી વાત કરો છો? ગોરધનભાઈ, વિસાવદર તાલુકો કાલકારી ગામ. બોલો ગોરધનભાઈ, વિસાવદરમાં શું પરિસ્થિતિ? ઓગીસાનો વરસાદ તો છે જ અને બધું હળીએ ગયું છે ને. આ મુદ્દા ટીવી જોઉં છું ને એમાં આવે છે એટલે માટે જાણ કરું છું કે જો સરકારને કઈ તાત્કાલિક આ ખેડૂતને સહાય કરવાના હોય તો આપવો. અને બીજું કે આ જે મોદી સાહેબ આપણે ગુજરાતમાં હતા ને ત્યારે એને શું કર્યું હતું કે વીમા બંધ કરીને 30% ઉપર થાય તો અમે સહાય આપશું ટોટલી. તો 30 ને બદલે 30 ત્યાં નુકસાની વરસાદ ને બધું બરાબર. એટલે એને કઈ થોડુંક ભાઈ તમે બોલ્યા હોય તો પાડો, નકર બધું હકેલી લ્યો અને સાહેબ આ તમે સમજો ખરીદી કરો ને એ બંધ કરી દો. એને રોકડા પૈસા જે નાખો હોય ને એ નાખી દો કઈ ખાતામાં. આ તો ભ્રષ્ટાચાર બંધ થાય ને તમારો અહીંયા તો ટોટલી ખર્ચો વધે છે ને એ બંધ થઈ જાય. બરાબર, સાચી વાત છે. એટલે કે અને ખેડૂતના કરજા માફ કરજો તો જ ઈચ્છે, નગર આપઘાત કરીને મરે જા ખેડૂત બિચારા મરવા. આપઘાત ન કરવો જોઈએ. ખેડૂત અન્નદાતા છે ભાઈ, તો અન્નદાતા છે ભાઈ. કોઈ આપઘાત શું કરવા કરવો જોઈએ?
આભાર અને આની ગોરધનભાઈ, નીતિઓ આપની વાત બધાય પહોંચાડીશું કે ભાઈ ભ્રષ્ટાચારી તમે બધાય આ થઈ બીજું ગયા કરતા ખેડૂતોના ખાતામાં રોકડ પૈસા જમા કરો અને બાકી જે પાક વીમો છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એવી ગોરધનભાઈની વાત છે. આભાર ગોરધનભાઈ. બિલકુલ. અને બીજું બીજા એક કોલર જોડાયા છે. શું નામ છે ભાઈ તમારું? હાલો, અમરાભાઈ. અમરાભાઈ ક્યાંથી બોલો? રાજુલા તાલુકાના ભેરા ગામથી. રાજુલાથી અમરાભાઈ. અમરાભાઈ, કેવી સ્થિતિ? તમારે તો વરસાદ ભૂકા કાઢી નાખે એવું આવ્યું. અમારે સાહેબ 10 ઇંચ વરસાદ પડ્યો, કાંઈ રહેવા દીધું નહીં. કાંઈ શું આવ્યું હતું ભાઈ? કપાસ, જુવાર, મગફળી બધું પતી ગયું? બધું પૂરું, કાંઈ આટો માર્યા જેવું નથી સાહેબ. તમારે તો પણ 2019 થી 20 થી જવું છે ને, પેલા તાવતે વાવાઝોડું આવ્યું ને પછી આન તેન, કેવી હાલત છેલ્લા 3-4 વર્ષમાં ખેડૂતની થઈને યાર? 5 વર્ષથી આ રીતનું છે. આમને આમ જ થાય છે. હા, આમને મસ્ત થાય છે. તો કઈ રીતે તમારું જીવન નીકળે છે? સરકારને શું વિનંતી કરશો ભાઈ? સરકારને એક જ આ જે નુકસાની છે ને એ તો કોઈ ભરપાઈ કરી શકે નહીં, બરોબર, પણ સરકારને એક વિનંતી છે કે લેણા તમામ માફ કરે બેંકના, અને માથે જેવા ખેડૂત, નાના ખેડૂત હોય તો 50,000 આપે, મોટો હોય તો લાખ આપે, તો પાછું અમારું ગુજરાન ચાલુ થાય. બિલકુલ. આભાર. શું નામ છે આપનું? ક્યાંથી વાત કરો છો ભાઈ? કચ્છમાંથી બોલીએ સાહેબ. શું નામ છે આપનું? રામજી કરશન વાડિયા. રામજીભાઈ, સરકાર શું સહાય કરે તો ખેડૂતોને હાલ સહાય મળે એવી છે? સરકાર હવે સાહેબ એવું સર્વે કરે છે, અમારા અહીંયા તો મહિનો પહેલા આવું થઈ ગયું છે. બાકી તો ખાતર નથી મળતું, મોટા મોટી તકલીફ થઈ છે. કયા કયા પાકને નુકસાન છે રામજીભાઈ? કપાસ, મગફળી વધારે પૂરતી અમારે અહીંયા આવી વાત છે. બિલકુલ રામજીભાઈ. આભાર રામજીભાઈ. પાક ધિરાણની આપની રજૂઆત છે સરકાર સુધી પહોંચે. બાકી તો ખાતર નથી મળતું. ઓકે, ખાતર નથી મળતું ભાઈ. ખેડૂતોને ખાતરની વ્યવસ્થા થાય શિયાળુ પાક માટે જલ્દી. મને પણ ખરું પણ એમાં મિક્સ ઘણું દે બીજું ચલાવે ને એમ. સમજી. ઓરિજિનલ ખાતર નથી મળતું. ના ના, બીજું એમાં ઓરિજિનલ મળે રહ્યો પણ એના ભેગું બીજું કાંક દે કે આ લઈ જાવ આ લઈ જાવ તો દઈએ એમ. એટલે એવું ના હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ. બિલકુલ તમારી વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. રામજીભાઈ આભાર. બીજા એક કોલર જોડાઈ ગયા છે. શું નામ છે આપનું? બળદેવભાઈ. બળદેવભાઈ ક્યાંથી બોલો? બોટાદ જિલ્લાના ગઢડાના ઢસા જંકશન માંથી. ઢસા જંકશન થી એમ? બોલો બોલો ભાઈ. આ નુકસાન તો સાહેબ જજ જાહેર છે, પણ આ કર્મચારીઓ એક દિવસનો પગાર આપી દે ને તો સરકારને રાહત છે, ખેડૂતોને રાહત મળે. બહુ સારો આઈડિયા છે ભાઈ. ગુજરાતના ખેડૂતો માટે ડોનેશન કરવું જોઈએ સરકારના અધિકારીઓ એક દિવસનો પગાર. અને ઓલું પણ ચલાવો, ધારાસભ્યોને 37 રૂપિયામાં ફ્લેટ ભાડે મળે, ખેડૂતોની દશા આવી હોય એમનો પગાર એક મહિનાનો લઈ લેવો જોઈએ. ચલો બહુ આ ભાઈની વાતને આવકારવા જેવી છે. સરકાર એક ભાઈ ધારાસભ્યોને એક મહિનાનો પગાર અને કર્મચારીઓનો એક દિવસનો પગાર મળે તો ખેડૂતોને રાહત થાય એવું છે. જી ભાઈ, આપનું નામ? ભાઈ સારા સુઝાવ આપજો તો સરકારને પણ તમારા મદદ કરવામાં. જી આપનું નામ? શૈલેષભાઈ. શૈલેષભાઈ ક્યાંથી વાત કરો છો? હું ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકો ગાંગળી ગામ. હા શૈલેષભાઈ, શું કરવું જોઈએ? આપનો શું સુઝાવ? સાહેબ અમારો તો એક જ સુઝાવ છે કે હવે આમાં તો સરકાર સર્વે કરે, બરોબર, એ તો માની લ્યો મહિને સર્વે પૂરો થાય એમ નથી, બરોબર. હવે એક માંગ છે કે ભાઈ આપણે છે ને જે મંડળી હોય એ માફ કરી દો, બરોબર, તો પછી કઈક આપણો લાભ ઈ થાય. આપણે બીજું તો આમાં શું કરીએ કે સરકાર. ચલો આપની વાત પહોંચાડીશું કે ભાઈ ધિરાણ માફ કરી દેવામાં આવે. આભાર શૈલેષભાઈ. અલગ અલગ કોલર જોડાઈ રહ્યા છે, સતત અમારા લોકો પહોંચી રહ્યા છે, ખેડૂતો સતત ફોન કરી રહ્યા છે. અમારા કદાચ ફોન ન ઉપડે તો માફ કરશો, કારણ કે 2 નંબર છે અને હજારો ખેડૂતોના ફોન આવી રહ્યા છે. વધુ એક ખેડૂત જોડાય છે. શું નામ છે ભાઈ આપનું? પટેલ કમલેશભાઈ, ખાતું મહીસાગર જિલ્લો. મહીસાગર થી કમલેશભાઈ. બોલો કમલેશભાઈ, શું સમસ્યા? સાહેબ અમારા જો બહુ વરસાદ પડ્યો, 10 વીઘા જમીન થી ડોંગર, મહીથી ઘાસ બી નહીં નીકળે એવું. પશુઓને બી અત્યારે ખવડાવવું, અત્યારે કાલે નાખવું, હું એ પોઝિશન છે. શું સરકારને તમે શું રજૂઆત કરશો? સરકારને તો સાહેબ આમાં હું કેવા જેવું છે, સરકારને આપણે લાવીએ ને સરકાર આપણે ખેડૂતો મારી નાખે. અત્યારે સરકારને કરોડો રૂપિયા ઉદ્યોગપતિને માફ કરે, ખેડૂતને ધીરણ એ તો એ ટેક્સ ભરીને રૂપિયા એક વારમાં ઢગલા બંધ તિજોરી ભરી દે. સાચી વાત છે ભાઈ તમારે. બિલકુલ સરકારને તમારી વાત પહોંચાડશું. મહીસાગર થી પણ ફોન આવી રહ્યા છે, રાજ્યભરના ફોન સતત આવી રહ્યા છે. નમસ્કાર, આપનું શું નામ છે? આપ ક્યાંથી વાત કરો છો ભાઈ? હેલો. હાજી, આપનું નામ? આપ ક્યાંથી વાત કરો છો? મુકેશભાઈ કાલાવડ સેટલા. હા મુકેશભાઈ બોલો. નમસ્કાર. આખા ભારતમાં ખેડૂતની આ સ્થિતિ છે, એક પણ ચેનલ નથી દેખાડતી. કાલ મેં નેશનલ ચેનલમાં જોયું, મહારાષ્ટ્રની અંદર
દર મહિને 9 ખેડૂત આત્મહત્યા કરે છે, પણ ચેનલ નથી દેખાડતી. કાલ મેં એ ડિબેટ જોઈ, આખી મહારાષ્ટ્રમાં ખેડૂતનું આંદોલન છે. બરાબર, આ ખેડૂતની આ સ્થિતિ મોદી સાહેબને જલસા સિવાય બીજું કઈ કરવું નથી. એ જો એના પોતાનો ખર્ચો બચાવે ને તો પ્રજા નામનું સુખી થઈ જાય એમ છે, તાઇફા બંધ કરે તો. અચ્છા, ત્યાંની શું પરિસ્થિતિ છે અને સરકારે શું સહાય કરવી જોઈએ? સરકારે ધિરાણ માફ કરી દેવા જોઈએ ખેડૂતોના. અચ્છા, ચલો, ધિરાણ માફ કરી દેવા જોઈએ. આપ જોડાયા, અમારી સાથે વાતચીત કરી બદલ આપનો આભાર ભાઈ. બિલકુલ, એક બાદ એક કોલર જોડાઈ રહ્યા છે. શું નામ છે ભાઈ તમારું? રૂપા મોરત બોલી પણ દ્વારકા તાલુકો જિલ્લો. શું નામ શું છે? રવિભાઈ. રવિભાઈ, હું મગફળી વાવી હતી, માંડવી વાવી હતી? મગફળી. કેવી સ્થિતિ રવિભાઈ, માંડવીની કેવી હાલત થઈ? પરલી ગયો, બધું પૂરું થઈ ગયું. બધું પૂરું થઈ ગયું? હા. કેટલા વીઘામાં વાવી હતી ભાઈ? 18 વીઘાની હતી. 18 વીઘા. રવિભાઈ, દ્વારકાના કયા ગામથી વાત કરો છો? દ્વારકાના ભાણવડ તાલુકો રૂપામોરા ગામ. રૂપામોરાથી વાત કરો છો? હા. તો શું સહાય કરવી જોઈએ? રૂપામોરાની શું સ્થિતિ છે રવિભાઈ? રૂપામોરામાં બહુ ખરાબ સ્થિતિ, બહુ ખરાબ છે. એક ગામની શું નુકસાની હશે તમારા એક ગામની અંદાજિત તમને આઈડિયા ખરો? અંદાજે એનો આંકડા હોય અત્યારે કઈ આપી શકાય એમ જ નથી. બહુ તમારે 18 વીઘામાં કેટલી નુકસાની આવી? 18 વીઘામાં ઓછામાં ઓછી 4-5 લાખની. 4-5 લાખની નુકસાની આવી. અને સરકાર સહાય આપે તો શું આપે રવિભાઈ? સહાય શું આપે? ધિરાણ માફ કરી દે તો ઘણું કહેવાય કે. બિલકુલ, ચલો, ખેડૂતોની લાગણી ધિરાણ માફની છે. જી, એક બાદ એક ભાઈ, બધા ન્યાય આપીએ છીએ, બહુ બધા ફોન છે એટલે અમારો 8:30 વાગે શો પૂરો થઈ જવાનો હતો, પણ તમારો પ્રેમ મળી રહ્યો છે. તમને એવો વિશ્વાસ છે કે ન્યૂઝરૂમ ગુજરાતની વાત, ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચશે, એટલે અમે એક એક ખેડૂતોના અવાજ બની રહ્યા છે, એક એક ખેડૂતોની વાત. બિલકુલ, સતત વેઇટિંગમાં પણ ફોન આવે છે. બસ ટૂંકમાં વાત પતાવજો જેથી બધાને. મિત્ર, આપનું શું નામ, આપ ક્યાંથી વાત કરો છો અને સરકાર શું પરિસ્થિતિ છે અને સરકારે શું મદદ કરવી જોઈએ? વાંકાનેર તાલુકામાં બોલું છું, બાપભાઈ. હા, બોલો બાપભાઈ. સરકાર તો શું સહાય કરે? ભાવ ખાલી વધારી દેતો ઘણું. કેટલા ભાવ કરવા જોઈએ? માંડવીના ઓછામાં પૂરા 1700-1800 હોય તો કઈક પોહાય. ચલો, આભાર ભાઈ. એક આઈડિયા સારો છે કે ભાઈ 1800 રૂપિયા જેટલા ટેકાના ભાવે થવી જોઈએ. બિલકુલ, બીજા એક ખેડૂત જોડાય છે. શું નામ છે ભાઈ તમારું? દીક્ષિતભાઈ, અમરેલી જિલ્લામાંથી વાત કરું, પંકજ. પંકજભાઈ, હા, હવે મારે એટલું જ કહેવાનું છે કે આપ જો સાવરકુંડલા તાલુકાના જીરા તાલુકો ગામ છે, સાવરકુંડલા, ત્યાંના ઉદ્યોગપતિએ ગામનું દેણું માફ કરી દીધું. ક્યાં ઉદ્યોગપતિ કર્યું? સોડવડિયા ભાઈ કરીને છે, મેં ન્યૂઝમાં જોઉં છું. બરાબર, તો સરકારના પેટમાં પાણી નથી હલતું. એટલે સરકારનું દેણું માફ કરવું જોઈએ. અને બહુ બધું નુકસાન થયેલું છે જિલ્લામાં. બિલકુલ, આપણે સરકારને રજૂઆત કરીએ. દેવા માફની વાત તો જી, આપનું નામ, ક્યાંથી વાત કરો છો, શું પરિસ્થિતિ? કલ્યાણપુરથી બોલું છું, જીવાભાઈ. કલ્યાણપુર, જામ ખંભાળિયા, કલ્યાણપુર. હા, બોલો જીવાભાઈ, કલ્યાણપુરમાં શું પરિસ્થિતિ, સરકારે શું કરવું જોઈએ? પરિસ્થિતિ, વરસાદ જ થઈ ગયો છે, 2-2.5 ઇંચ, બધું પલળી ગયું, ફેલ થઈ ગયું છે. અને હવે આમાં સર્વેના નાટકનો કોઈ મિનિંગ નથી. આ કઈ લોકલ વરસાદ નથી કે એક ગામમાં હોય ને એક સીમમાં હોય ને એક સીમમાં ન હોય ને, એવું નથી. આ તો ઉલ્લુ બનાવવાની વાતું છે. બાકી આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે. બધાને ખબર છે કે સાર્વત્રિક વરસાદ છે. તો સર્વેનું નાટક ક્યારે? સર્વેનું નાટક ક્યારે હોય કે જ્યારે લોકલ કોઈ 2-5 ગામમાં કે 2-5 ખેતર પૂરતો વરસાદ હોય તો સર્વે હોય. આમાં સર્વે હોય? આખું ગુજરાત અત્યારે રાડું દે છે. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે, બધા આંકડા છે. શું કરવું જોઈએ સરકારે? કોઈ બીજો વિકલ્પ નથી. આ વર્ષના સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવું જોઈએ. બાકી કોઈ નાટકનો કોઈ મિનિંગ નથી. ખેડૂતોએ કોઈ અપેક્ષા રાખવાની નથી. સર્વેમાં ખેડૂતોને કઈ ન્યાય મળે એવી કોઈ અપેક્ષા રાખવાની થતી નથી. આભાર જીવાભાઈ, વાત કરવા બદલ. બિલકુલ, એક બાદ એક કોલર સતત જોડાઈ રહ્યા છે. શું નામ છે ભાઈ તમારું? અમારું નામ અમીરભાઈ, ધંધુસરથી, જુનાગઢ જિલ્લો. જુનાગઢ થી અમીરભાઈ. અમીરભાઈ, શું વાવ્યું તું મગફળી? માંડવી હતી. માંડવી હતી ને કેવી હાલત થઈ ભાઈ માંડવી? કેટલા વીઘામાં વાવી હતી? આપણે 7 વીઘાની હતી, થોડીક ભીંજાણી થોડીક નીકળી. કેટલીક ભીંજાણી ભાઈ? નુકસાની કેટલી અમીરભાઈ? હવે આપણે તો ઓછી નુકસાની છે, પણ બીજા જુનાગઢ જિલ્લામાં ખેડૂતોને બહુ નુકસાની છે સાહેબ. શું કરવું જોઈએ અમીરભાઈ? હવે આમાં તો હવે સરકારી 2-5 હજાર આપે તો એનાથી કઈ થાય નથી. કા તો વધારે કોઈક સહાય કરે ને, કા હું તો કહું સરકાર દેવણું માફ કરી દે પાક ધિરાણ ને,
તો ખેડૂત બેઠો થાય એમ છે, નકર ખેડૂત બેઠો થાય એવી કોઈ પોઝિશન છે નહીં. બિલકુલ બિલકુલ અમીરભાઈ, તમારી વાત સરકાર સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીએ. જી, આપનું નામ? નમસ્કાર ભાઈ, આપ ક્યાંથી વાત કરો છો? મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાંથી વાત કરું સાહેબ. જી બોલો, સરકારે શું કરવું જોઈએ અને તમારે ત્યાંની શું પરિસ્થિતિ? સાહેબ 26 તારીખથી કન્ટિન્યુ ડેલી વરસાદ ચાલુ જ છે. ઓકે. થોડા ઓછા વધતા પ્રમાણમાં ડેલી આવે જ છે વરસાદ, અને અત્યારે તો ઝરમર છાંટા જેવું ચાલુ જ છે. શું કરવું જોઈએ સરકારે? સરકારમાં તો એવું છે કે સહાયના થોડા ક્યારેક ક્યારેક સહાય આપે છે, એના કરતા ખેડૂતોને પોષણનો ભાવ મળી શકે, કપાસ, મગફળી, દરેક જણાસના, તો થોડુંક કઈક ખેડૂત પગભર થઈ શકે. અત્યારે તો બધા દરેક ખેડૂતો દેણામાં ડૂબેલા જ છે. ટેકાનો ભાવ મળવો જોઈએ, એ વાત છે. શું નામ છે ભાઈ તમારું? ક્યાંથી બોલો છો? રીબડાથી જીતુભાઈ બોલું છું. રીબડા ગોંડલ તાલુકાનો રીબડાથી જીતુભાઈ. બોલો જીતુભાઈ, રીબડાને કોણ ન ઓળખે? શું થયું? કેટલા વીઘા નુકસાની હતી? અહીંયા નુકસાની તો આમ જોવો તો 80% જેવી છે. બધાને ગૌધન રાખે છે, પશુધનના પાલા પલરી ગયા બધાના. શું કરવું જોઈએ જીતુભાઈ? 2008 માં મનમોહનસિંહ સરકારે જેમ 72,000 કરોડ નું દેવા માફી કરી હતી, મેં એક ઝટકે સરકારને 24 કલાકમાં બધાના દેવા માફ કરી દેવા પડે. દેવા માફ કરી દઈએ, સરકાર કરી દે, તેમાં ખેડૂત બેઠો થઈ જાય ભાઈ. હા, અત્યારે ટેમ્પરરી 2 મહિના 3 મહિના ખેડૂત જીવતો રહે, બાકી આમ લાઈફ ટાઈમ માટે તો નુકસાની જ છે. બિલકુલ જીતુભાઈ, તમારો સુઝાવ સરકાર સુધી પહોંચાડો. આપનું શું નામ? ક્યાંથી વાત કરો છો? હેલો, હાજી, ક્યાંથી વાત કરો છો? શું નામ? ચોરવાડથી. હા, આપનું નામ? ભરતભાઈ. હા ભરતભાઈ, બોલો, શું પરિસ્થિતિ ત્યાંની અને શું માંગ છે સરકાર પાસે આપની? સોના ભેડા રૂપિયા મારા પેરીને આવે તે શું ની પાસે સરાઈ લઈ ગયા આપણે. ખેતરમાં આવે નીકળે ખબર પડે. આજે નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે. હા, તો એને શું કરવાનું છે? ખેડૂતની વેદના જોઈ પેલા એને. હા, આ ભેડા લુગડા વેરીને શું કરવા આવે? બિલકુલ ભરતભાઈ, શું કરવું જોઈએ? આપની શું માંગ છે? દેવા માફી થવી જોઈએ? આને નેપાળ વાળી કરવાની છે. નેપાળ વાળી થોડી કરે ભરતભાઈ. નેપાળ વાળી કઈને ફાયદો થાય? લોકશાહીમાં જીવીએ છીએ ભાઈ. આપણે આપણા દેશને આગળ લઈ જવાનો છે. આપણે આપણા દેશને આગળ લઈ જવાનો છે. આપણે એવું કરીને આપણે શું ફાયદો થશે? આ દેશને આગળ લઈ જઈએ, પાછળ ખેડૂતને ભેગો કરી દીધો. શું થવું જોઈએ ભરતભાઈ? આ સરકાર જ નહીં. બિલકુલ બિલકુલ ભરતભાઈ. હા ભાઈ, બોલો, ક્યાંથી બોલો? હેલો, ક્યાંથી બોલો? જુનાગઢ થી. શું નામ ભાઈ? જીવેન્દ્રભાઈ ઠુંબર. જીરેન્દ્રભાઈ ઠુંબર. હા. શું સમસ્યા છે તમારે? ક્યાંથી કેની પાક કરતા હતા? અમારે મગફળીનો સાહેબ પાક છે. ભાજપ વાળા ખાલી ઓનલી ફોર સાહેબ ડામા કરવા જ આવે છે. અચ્છા, બરોબર છે. ખાલી ડ્રામા જ કરે છે ઓલરેડી, કઈ આપતા તો છે નહીં. હેલો, હાજી હાજી બોલો. દીક્ષિતભાઈ, કઈ આપતા જ નથી લોકો. થોડું અવાજ ઉઠાવો થોડોક જોરથી. બિલકુલ, ચલો આપની વાત સરકાર સુધી પહોંચાડીશું માનનીય. હા હા હા, દીક્ષિતભાઈ કરાવો. જુનાગઢ જિલ્લામાં અત્યારે ભયંકર વરસાદ છે. જી જી જી, ચલો, જુનાગઢ જિલ્લાની પરિસ્થિતિ અમે પણ જાણીએ છીએ અને એટલા માટે તમારા સૌની વાત સાંભળી રહ્યા છે. આભાર ભાઈ. હા 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 જી, આપનું શું નામ? ક્યાંથી વાત કરો છો મોટા ભાઈ? ભાવનગર થી બોલું. હા બોલો, આપનું નામ? શું પરિસ્થિતિ ભાવનગરની ભાઈ? ભાવનગરમાં 4 દિવસથી સર વરસાદ છે. તો ત્યાંની શું પરિસ્થિતિ? સરકારને શું વિનંતી કરશો? સરકારે વિનંતી કે સર્વે બરોબર કરવાની જરૂર જ ન હોય, ડાયરેક્ટ સહાય કરવાની હોય, ટૂંક સમયમાં દેવી જોઈએ. બિલકુલ, ચલો, આપની વાત સરકાર સુધી પહોંચાડીશું. સર્વેની કોઈ જરૂર ના હોય, ડાયરેક્ટ સહાય એટલે જે પાક વીમો છે, ધિરાણ છે, માફ કરી દેવું. બિલકુલ. શું નામ છે ભાઈ તમારું? રણજીતભાઈ બોલું, ધારીથી. રણજીતભાઈ, ધારીમાં તો બહુ વરસાદ પડ્યો રણજીતભાઈ. અરે દીક્ષિતભાઈ, એને તમે વાત જવા દો. ખેડૂતોની પરિસ્થિતિ એવી છે, ખેડૂતોને દીકરા દીકરીઓના લગ્ન આગળ આવીને ઉભા છે. ખેડૂતોને એના દીકરાની સ્કૂલ ફી ભરવી છે, ખાતર બિયારણના બિલ ચૂકવવા છે, અને દીક્ષિતભાઈ પાક સંપૂર્ણપણે નાશ થયો છે.
મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય કે વગેરે વગેરે કોઈ પણ પાક હોય. કેટલા વીઘામાં છે તું ભાઈ? તમારે કેટલા વીઘા? મારે 20 વીઘાની અંદર કપાસ હતો દીક્ષિતભાઈ. વીણીમાં બધો કપાસ ઉગી ગયો છે. બધો ઉડી ગયો એમ? બધો ઉગી ગયો. બધો ઉગી ગયો. અને અત્યારે કપાસની હાલત કેવી? અત્યારે કપાસની હાલત હાવ પીળો પકડીને હાવ ભાકડો થઈ ગયો. કપાસ આમ મળ્યો ઊભો હુકાવા. કેવી સ્થિતિ થાય રણજીતભાઈ કે તમે દિવાળી પહેલાના લગભગ 2-3 મહિનાથી પાકની પાછળ એટલી મહેનત કરતા હતા, આશા અપેક્ષાઓ હતી કે ભાઈ ખેતી કરશું, 2 પૈસા મળશે, પ્રસંગ હતા, આજે આ સ્થિતિ આવીને ઊભી રહી, કેવી લાગણી અનુભવાય? દીક્ષિતભાઈ એવું છે, આપણે નાના દીકરાને સવારમાં ઉઠીને આપણે હાથ નો ફેરવતો ને આપણા ખેતરમાં જઈને આપણા છોડને આપણે માવજત કરતા હોય, દીકરાની જોડે આપણે એને ઉછેર કરતા હોય ને આવા જયારે આપણે ખળું લેવાનો ટાઈમ આવે ને માથે જે રીતનો 5-6-7 ઇંચ વરસાદ આવે અને જે અમારી સામુથી જે બધું આ નુકસાની થાય તો બહુ પીડાદાયક છે. બિલકુલ. શું માંગ રણજીતભાઈ, શું માંગ છે તમારી સરકાર પાસે? મારી સ્પષ્ટ માંગણી છે દીક્ષિતભાઈ કે ખેડૂતોને આ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવે અને 2020 ની જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે અમલવારીમાં મૂકવામાં આવે ને એના દ્વારા ખેડૂતોને સહાય કરવામાં આવે અને ખેડૂતોનું સંપૂર્ણપણે આ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે. બિલકુલ. રણજીતભાઈ, તમારી વેદના આપણે રાજ્યના કૃષિ મંત્રી સુધી પહોંચાડશું. વાત કરો છો ભાઈ? હેલો. હાજી, આપનું નામ, ક્યાંથી વાત કરો છો? નમસ્કાર. જુનાગઢ જિલ્લા માળિયા હાટીના તાલુકાના મુદ્દેસા ગામથી બોલું છું. શું નામ છે ભાઈ? શું નામ છે આપનું? ધીરુભાઈ બારડ. ધીરુભાઈ, શું પરિસ્થિતિ ને શું માંગ કરશો સરકાર પાસે? અટણ મગફળી વાવેતર હતું સાહેબ, બધું પૂરું થઈ ગયું. એમાં સારો અટણ ઢોરણ ખવડાવવા બરોબર. સરકાર પાણી જ માંગ છે કે આ પેલા તો આ સરકારનું નાટક જ સરકારને કે બંધ કરી દો. તમે કે આંધળી છે કે એટલો વરસાદ થયો તમને દેખાતું નથી. આ ખોટા નાટક બંધ કરીને કે સંપૂર્ણ દેવું માફ કરો ખેડૂતનું, તો જ આમાં કઈ ખેડૂત પગભર થાય એમ છે. બિલકુલ ધીરુભાઈ, તમારી વાત સરકાર સુધી પહોંચાડશું. બીજા પણ એક ખેડૂત જોડાઈ ગયા છે. શું નામ છે ભાઈ તમારું? જગદીશભાઈ. જગદીશભાઈ, ક્યાંથી બોલો? ઉપલેટાથી બોલીએ. ઉપલેટાથી. હું વાવ્યું હતું જગદીશભાઈ? કેટલા વીઘા છે? ઉપલેટાથી બોલીએ. જગદીશભાઈ, પેલા તમારા ટીવી નું વોલ્યુમ ધીમું કરી દો તો આપણે બે વાત નક્કી કરીએ. હા, ટીવી વોલ્યુમ બંધ કરી દો. હાલો ધીરુ કરો. બોલો શું સમસ્યા હતી જગદીશભાઈ? સમસ્યા એ કે ઉપલેટાની અંદર બહુ વરસાદ થયો છે બરાબર, અને સર્વે નો નાન તેન કરે પણ સર્વે અઠવાડિયે કરવા આવે. સોયાબીન માંડવી છે એ બધી નીકળી જાય, પછી સોયા આવશે. શું કરવું જોઈએ ભાઈ? તાત્કાલિક તાત્કાલિક સર્વે કરવું જોઈએ અને પાક ધિરાણ માફ કરવું જોઈએ. આભાર જગદીશભાઈ, તમારી વાત સરકાર સુધી પહોંચાડવાનો. આપનું શું નામ? હાલો. હાજી, ક્યાંથી વાત કરો છો? આપનું શું નામ? ગીર સોમનાથ, મીઠાપુર ગામ. શું કરવું જોઈએ સરકારે? ત્યાંની શું પરિસ્થિતિ છે તમારા ગામડાઓની? અમારે તો સાહેબ ગીર સોમનાથમાં તો પૂરું કરી દીધું વરસાદે. હવે આમાં તો સરકાર સાંભળવું જોઈએ આપણે, અને કઈક સહાય મોટી આપે એવી આશા રાખીએ અને કઈક લેણું માફ કરે એવી આશા રાખીએ. આભાર ભાઈ. આપનું નામ? આપનું શું નામ? વિરમભાઈ બારડ. વિરમભાઈ, આભાર. સરકાર સુધી આપની વાત પહોંચાડવાનો પૂર્ણ પ્રયત્ન કરીશું. આભાર વિરમભાઈ. બિલકુલ. એક બાદ એક સતત ફોન આવી રહ્યા છે. શું નામ છે ભાઈ તમારું? હેલો. શું નામ ભાઈ? રામ રામ ભાઈ. રામ રામ. રામ રામ. શું નામ? જેઠુરભાઈ બોલો, દહેડાથી ધારી તાલુકાનું. ધારીથી બોલો. નુકસાન તો સાહેબ બહુ છે, પણ દીક્ષિતભાઈ અને કિશનભાઈ, તમારી જનતાઓને ધન્યવાદ દેવો પડે, બસ એટલું. નુકસાન ની કોઈ બાકી જ નથી. ના ના, તમારી નુકસાન હું છે કયો ભાઈ? તમારી જનતાને ધન્યવાદ છે, કેટલું નુકસાન છે કોઈ તમે જે સલાહો છો ને એ તમારા જનતાઓને ધન્યવાદ દેવો પડે, બીજું કઈ નહીં. એટલું કહેવાનું. નુકસાનીને વેઠો છો તમે? નહીં, નુકસાની બાકી નથી અહીંયા. કેટલી નુકસાની છે ભાઈ? એ મારા 10 વીઘા કપા હતો, પૂરો થઈ ગયો. કેટલા લાખની નુકસાની છે? ઓછામાં ઓછી 3 લાખ રૂપિયાની નુકસાની. 3 લાખની નુકસાની. શું સરકાર શું કરે તો રાહત થાય એવી છે મોટાભાઈ? હવે દીક્ષિતભાઈ, આમાં સરકાર કઈ કરે એમ છે? આપણે જોઈએ છીએ, તમે રોજ બોપા નાખો છો, આમાં શું સરકાર કરે? અમારે બોલવું કામ છે, ક્યારેક અમારા બોલવાથી કદાચ ખેડૂતોને મળી જાય. મેં તમને એટલે જ કીધું છે કે તમારા જનેતાઓને, તમારા ને જગદીશભાઈ મહેતાના જનેતાઓને ધન્યવાદ દેવા પડે કે આ 2-3 વ્યક્તિ મીડિયા વાળા બોલે છે એના જનેતાઓને ધન્યવાદ દેવા પડે કે આટલું બરાડા નાખે ને એટલી સરકારને હાકે તો એને ઈ આંખ નથી ઉગડતી, તો અમારીથી શું ઉગડે? અમે તો વાડિયું પડ્યા હોય એમાં. બિલકુલ ઉગડશે, આંખ ઉગડશે, તમે જરાય ચિંતા ન કરો ભાઈ. આજ નહીં તો કાલ સરકારે ખેડૂતો આપણી વાત છે તે સાંભળવી પડશે. આભાર ભાઈ અમારી સાથે. આભાર. આપનું શું નામ? ક્યાંથી વાત કરો છો ભાઈ? જુનાગઢ જિલ્લો
વિસાવદર તાલુકો કાલસારી ગામ ગોરધનભાઈ દેવરાજભાઈ ભાઈ. બોલો બોલો ગોરધનભાઈ, શું પરિસ્થિતિ, શું સરકારે મદદ કરવી જોઈએ? હવે આમાં ભાઈ હાલો હાજી બોલો. હું તમને ઈ કહેવા માંગુ છું કે આ નુકસાની થાય છે, નામ સાંભળ્યું ને તમે? જી બોલો બોલો બોલો. ગોરધનભાઈ દેવરાજભાઈ બાયણી કાલસારી. ગોરધનભાઈ તમે ટીવી નું વોલ્યુમ બંધ કરી દો, ટીવી બંધ કરી દો ઘરનું. પછી બોલો. આ રાખ્યું, હાલો ધીમો રાખ્યું, તમને કહું છું. હા બોલો બોલો. પેલો તમારો આભાર. હા પછી ભલે થોડુંક નહીં સંભળે ને કરી. હા બોલો બોલો. તમારો આભાર ને ભગવાન તમને બધું આમ બરકત આપશે એમાંથી. કે આ મોદી સાહેબ આપણે અહીંયા આવ્યા હતા, એને એવું કીધું તો વીમા બંધ કર્યા. પછી હું 30% ઉપર જાય એટલે તમને ટોટલિંગ સહાય આપે તો આટલા 7 મહિને આખા ગુજરાતમાં વરસાદ છે. તો એને એની રીતે એને સહાય આપી દેવાય, ખેડૂત કર્જા માફ કરાય ને આ જે ભ્રષ્ટાચાર થાય છે ને ઓનલાઈન ખરીદી કરે એ બંધ કરીને રોકડા જે નાખો એ નાખી દો, બરાબર? અને ખેડૂતને બચાવ હોય તો. અને આટાણે વેદના આખા ગુજરાતની છે, જ્યાં હવે સર્વે કરવાનું એ બધું બંધ. અલગ અલગ સતત ફોન આવી રહ્યો છે. બોલો ભાઈ, શું નામ છે તમારું? રાજેશભાઈ કોટડી. રાજેશભાઈ ક્યાંથી બોલો? કોટડી થી, રાજુલા તાલુકો. રાજુલાના કોટડી થી. હા હા. રાજેશભાઈ કેવી સ્થિતિ, કેવી નુકસાની? અરે નુકસાની સાહેબ 10 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, બરોબર? બરાબર. અને આ કાફલો બધે આટા મારી ગયો છે, તો હવે સર્વે કરવાનું કહે છે, તો ઈ શા માટે? બરાબર. અને નુકસાની તો સાહેબ પૂરેપૂરી છે, બરોબર? હવે ધ્યાન માફ થાય તો બરોબર વ્યાજબી કહેવાય છે. કેટલા વીઘા છે તમારા રાજેશભાઈ? વીઘા છે મારે 18 વીઘા, બરોબર? શું વાવ્યું હતું? મગફળીનું વાવેતર છે. અને ઈ કહે છે અઠવાડિયાનું, તો અઠવાડિયા સુધી હું પાથરા ખેતરમાં રખાય ખરા? ન રખાય ને ભાઈ, નો જ રખાય ને. તો હવે સર્વે કરવાનું કહે છે તો સાહેબ એમાં ગોલમાલ બહુ થાય છે. પેલો તમારે 15-20 વીઘા વરસાદ પડ્યો, 15-20 ઇંચ વરસાદ પડ્યો, કેટલો આ તમારે ત્યાં? અમારે વરસાદ અહીંયા રાજુલા તાલુકામાં 10 ઇંચ લખે છે. 10 ઇંચ લખે. વધારે હશે ઓછો હશે? વધારે હશે સાહેબ, અત્યારે ચાલુ જ છે વરસાદ. હજી આવે જ છે? અત્યારે ચાલુ જ છે વરસાદ. હવે પોરનું જે ઓક્ટોબર નવેમ્બર નું જે કહે છે એ પૈસા હજી રકમ આવી નથી ખાતામાં કપાસની, બરાબર? તો હવે સર્વે કરવાનું કહે છે, તો એ મુદ્દો બંધ રાખવાનો તમે જરીક અપીલ કરી શકો છો? કરીએ 100% ભાઈ, તમારા માટે તમારો અવાજ બનવાનો જ ન્યૂઝરૂમે પ્રયાસ કર્યો છે ભાઈ. હા સાહેબ, તમારો વિડિયો જોતો હતો એટલે મેં કોલ કર્યો. આભાર. જી આપનું શું નામ, ક્યાંથી વાત કરો છો ભાઈ, શું પરિસ્થિતિ? અમદાવાદ તાલુકો મલાકસ. જી બોલો. આ ડોંગર વરસાદ આવે, ડોંગર બધી બગડી જાય, શું કરે? શું કરવું જોઈએ સરકારે? દેવું માફ કરવું છે, પાક દેવું માફ કરી દે તો રાહત રહે. બિલકુલ તમારી વાત પહોંચાડીએ. હાલો બોલો ભાઈ, ક્યાંથી બોલો? નમસ્કાર, ભાદેરથી બોલું, ધારી તાલુકો, જિલ્લો અમરેલી. હા, શું નામ ભાઈ તમારું? બોલો બોલો. કનુભાઈ લવજીભાઈ તેજાણી. બોલો કનુભાઈ બોલો. મારે તલનો પાક 16 વીઘાનો કાળા તલ વાવ્યા હતા સાહેબ, ઉભડા અટાણે ખેતરમાં પડ્યા છે. ખેરવાનો સમય આવ્યો તો વરસાદ આવ્યો. કનુભાઈ કેવી સ્થિતિ, કેટલી નુકસાની તમારે? મારે 5-6 લાખની નુકસાની છે સાહેબ, અને ગ્રામીણ બેંકમાં 8 લાખનું દેણું છે મારી માથે. હું કઈ રીતે ભરી ગઈ? કનુભાઈ શું કરવું જોઈએ સરકારે? સરકાર પાસે એટલી જ માગણી કરું છું સાહેબ કે અમારું દેણું માફ કરે. બિલકુલ આભાર કનુભાઈ. હજી આપનું શું નામ, ક્યાંથી વાત કરો છો? કોરડાથી, મોરબી તાલુકાનું. બોલો આપનું શું નામ? મારું નામ કલ્પેશભાઈ અંબાણી. બોલો કલ્પેશભાઈ, સરકારે શું કરવું જોઈએ? સરકારે તો હવે આ બધી સહાય પૂરેપૂરી બધી નિષ્ફળ ગયું છે. કાંઈ ખેડૂતના હાથમાં જ આવે એમ નથી, એટલે સહાય પૂરેપૂરી ચૂકવવી પડે એમ છે. અને આ કાલ ઓલા શૈલેષભાઈ હતા ડિબેટમાં તમારી સાથે, ઈ કહેતા હતા કે અમે કે 5 લાખ રૂપિયા ખેડૂતને વગર વ્યાજે આપી, પણ એને તમારે કહેવાનું હતું કે રાતે ડીએપી ના 400 માંથી ના 150 કરી નાખ્યા, એટલે વ્યાજ તો તમે એક ગુણી માંથી કાઢી લ્યો 5 લાખ નું કઈ. સમજી ગયા? અગાઉ વ્યાજ લઈ લ્યો, ગુણી ના એટલા રૂપિયા કરી નાખ્યા, એ દવાના બિયારણના બધે રૂપિયા 25 ગણા કરી નાખ્યા. અને ઈ કદાચ 5 લાખ રૂપિયા વગર વ્યાજે દે, તેમાં શું ખેડૂતનું ફેર પડી જાય કયો? આપવું જ જોઈએ ભાઈ, ખેડૂતને તો આપવું જ જોઈએ. આપણે ખેડૂતોને આપીશું તો ખેડૂત આપણને અનાજ આપશે, કઠોળ આપશે, શાકભાજી આપશે.
હા, અને આજી વખતે શૈલેષભાઈ આવે ને એટલે આ વાત ઉપાડે ને તો મારો આ પ્રશ્ન તમે રજૂ કરજો કે વ્યાજ તો તમે પેલા લઈ લ્યો પાકું. આભાર કલ્પેશભાઈ. તો સતત લોકોના ફોન છે તે આવી રહ્યા છે. વધુ એક ફોન આવ્યો છે. શું નામ છે ભાઈ તમારું? હાલો, શું નામ ભાઈ? વિપુલભાઈ જુનાગઢ થી. વિપુલભાઈ પેલા ટીવી વોલ્યુમ ધીમું કરી દો તમે. કેશોદ થી બોલો, જુનાગઢ ના કેશોદ થી. વિપુલભાઈ કેટલા વીઘા છે? 10 વીઘાની મગફળી હતી સાહેબ, બતાડે ફેલ છે. હાવ ફેલ થઈ ગયું. હા, તો હું સરકારને હું વિનંતી કરું? સરકારે રજૂઆત કરી કે જાતે ખેડૂત પોતે કે મોબાઈલ એપ્લિકેશન માંથી રીસર્વે કરે તો અમુક ને ઢગલા તણાઈ ગયા છે. હવે એને શું લઈને લેવી? માંડવીના પાણી આવ્યું એમાં જ્યાં અમુક ઈ તણાઈ ગયા, સમજી ગયા. તો હવે એને શું લઈને લેવી? આ બધામાં શું રસ્તો નીકળવો જોઈએ વિપુલભાઈ? હું ઈ જ કહું છું, એને શું લઈને લેવું? ભાવનગર બાજુ એ બન્યું છે અને અમારે આ બાજુ બન્યું છે, તો એમાં કઈ રીતે સરકાર શું લાઈન લે? બિલકુલ, સરકારે કઈક લાઈન લેવી જોઈએ. બધા પાક વીમા ધિરાણ પૂરું માફ થઈ જાય તો ચાલે? હા, તો ચાલે દીક્ષિતભાઈ, તો ચાલે એમ છે. નકર તો એ પાછા વ્યાજ નહીં નો થાય ને. ચલો, એક જ રસ્તો છે એની પાસે. આપણે કરીએ સરકાર. મારું ગામ ડેરવાણ, સમજી ગયા? હું કેશોદ તાલુકાના ડેરવાણ ગામ છે. આભાર વિપુલભાઈ. જી નમસ્કાર, ક્યાંથી વાત કરો છો ભાઈ? શું નામ આપનું? મારું નામ ઉત્સવભાઈ વંથલી થી વાત કરું છું. બોલો. જુનાગઢ જિલ્લાનું વંથલી ગામ. બોલો. અમારે સર 20 વીઘાનું સોયાબીન છે, એમાં નુકસાન છે પૂરેપૂરું. સરકાર શ્રીને એટલી જ વાત કરવાની છે કે 20 વીઘાની અંદર 10-10.5 વીઘાનું સોયાબીન અત્યારે ઉગી ગયું છે અમારા ખેતરની અંદર. એમાં કોટા ફૂટી ગયા છે અત્યારે હાલની તકે. તો 20 વીઘાનું સોયાબીન સાહેબ 3.5-4 લાખ રૂપિયાનું વેચાણ હતું. તો સરકાર અમને આપશે તો કેટલું આપશે? અને 3.5-4 શું થવું શું જોઈએ ભાઈ? તો પેલા તો સાહેબ બધું ધિરાણ ખેડૂતનું માફ થઈ જવું જોઈએ. જે 3 લાખ થી 5 લાખ સુધીનું છે એ ધિરાણ પૂરેપૂરું માફ થઈ જવું જોઈએ. અને બીજું, ખેડૂતને અત્યારે પોષણક્ષમ ભાવ નથી મળતા, ભાવ મળવા જોઈએ. ઓકે, ચલો આભાર આપનો. બિલકુલ. શું નામ છે ભાઈ તમારું? હા, મારું નામ દિલીપભાઈ. દિલીપભાઈ ક્યાંથી બોલો? બાળ પરથી બોલો, રાજકોટ તાલુકાનું. રાજકોટ થી. દિલીપભાઈ કેટલા વીઘા? મારી પાસે 50 વીઘા. 50 વીઘા. હું વાવ્યું હતું? મોટા માંડવી તમે? માંડવી બધી પૂરી થઈ ગઈ. કેટલી નુકસાન દિલીપભાઈ? નુકસાની 50 વીઘાની માંડવી બધી 30 મણ વીઘા થાય, એમાંથી 15 મણ હાવ સાફ થઈ ગઈ. ઢોરનો પાલો નથી રહ્યો. અને આપણે આગળ પાકો પ્રૂફ છે. ઓલા જે તમે ગૂગલ પે માં ફોટા પાડો ને, ફોટા મેં રાખ્યા કે તમારે સરકાર સર્વે કરાવે. અને તમે મીડિયા કામ કરો સરકારની, એટલું તો કયો કે સર્વેમાં તમને આ સિયાના માંડવીના ફોર્મ ભરેથી બીજું દેખાય છે, બરાબર? તો ટાણ સર્વે કરવાની ક્યાં જરૂર? સેટેલાઇટમાં જોઈ લ્યો સીધું. પણ અમે સેટેલાઇટ પરથી દિલીપભાઈ ઘણા ખેડૂતો એવું કે ખોટા સર્વે થાય, તમે સરકાર ક્યાં જાય? એમાં ખોટો સર્વે તૈયાર થાય છે. અમારા ઓલા ખેડૂતનો આ ફોર્મ નહીં ભરવાનો હોય બરાબર. અટાણે પાણી દેખાય છે કે નથી દેખાતું સરકારને? આ બધી એમ સેટેલાઇટમાં. સાચી વાત તમારી, સાચી વાત ભાઈ. બરાબર. એને કે તમે રહેવા દો. અને આવડા જે અને માંડવીની જાહેરાત કાયમ કરે એટલું સરકાર ને કહો કે આ તારીખે ચાલુ થવાનું, આ તારીખે. પેલા લેવાની કેટલી તો જાહેરાત કરો, કઈ કેટલા મણ લેવાના એમ. બિલકુલ દિલીપભાઈ, બિલકુલ. આપણે તમારી વાત સરકાર સુધી પહોંચાડીએ ભાઈ. પહોંચાડીજો. અને હાવ જી આપનું શું નામ, ક્યાંથી વાત કરો છો? પંચમહાલ કાલોલ થી બોલું છું, રમેશભાઈ. હા રમેશભાઈ બોલો, નમસ્કાર. અમારે ડાંગરના પાકમાં સૌથી વધારે નુકસાન છે. હા. અને બીજું સાહેબ કે જે કે આ સર્વે કરવામાં આવે છે ને, આપના માધ્યમથી જાણવા માંગુ છું કે જે સર્વે કરવામાં આવે છે એમાં પણ ઘણીવાર જો વગેવાળી કરતા હોય છે અધિકારીઓ. જે સર્વે કરવામાં આવતું હોય છે એ શું છે, પોતાના લાગતા વળગતાનું ઘણીવાર સર્વે કરતા હોય છે અને નાના ખેડૂતો હોય છે એ ઘણીવાર રહી જતા હોય છે એમ. તો એ ના થવું જોઈએ એમ, એ આપણા માધ્યમથી જણાવું છું. બિલકુલ આભાર. બિલકુલ. બીજા એક ખેડૂત છે તે સતત જોડાઈ રહ્યા છે. શું નામ ભાઈ તમારું? હેલો, શું નામ ભાઈ તમારું? ઓમદેવજી, ભાવનગરથી. ભાવનગરથી ઓમદેવજી. બોલો ઓમદેવભાઈ. મારું એક જ કહેવાનું છે કે આ વરસાદ અત્યારે કમોસમી થયો છે, એ બધાને ખબર જ છે. છતાં સરકાર બંધ કરે એટલે મારે તમારા માધ્યમથી જણાવવાનું છે. સહાય કરવી હોય તો સીધી સહાય કરો, સર્વે કરવાના નાટક બંધ કરો. બધાને ખબર છે કમોસમી વરસાદ થયો છે અને મંત્રીઓ ખુદ આંટા મારવા આવેલા.
બિલકુલ અમદેવસિંહ, તમારી વાત સરકાર સુધી પહોંચાડીશું. ક્યાંથી વાત કરો છો? શું નામ આપનું? અમરેલી જિલ્લો મોટી કુકાઓથી બોલું. નામ આપનું? કેતનભાઈ ડોબરિયા. હા બોલો, શું પરિસ્થિતિ અમારે અહીંયા 4 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડે છે. અટાણે પૂરેપૂરો પાક ફેલ છે. કપાસ, સોયાબીન, માંડવી બધો પાક ફેલ છે. માંડવી ના દોડવા ઉગવા મળ્યા છે, કપાસ ઉગી ગયો છે, સોયાબીન બધા ઉગવા મળ્યા છે. પણ હજી અમારે ગઈ સાલે જે કપાસનું વળતર આપ્યું હતું ને એ હજી અમારા પ્રોપર કુકાઓ તાલુકામાં 30% ખેડૂતોને પૈસા નથી આવ્યા. અચ્છા, તો શું માંગ અત્યારે શું માંગ છે સરકારને? અત્યારે તો અમારી માંગ એક જ છે કે પૂરેપૂરું ખેડૂતોને વળતર આપે, કે સંપૂર્ણપણે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. ખાલી ખેતરોમાં જઈને ફોટા પાડવાથી કોઈ નેતા ખેતરોમાં જઈને ફોટા પાડશે તો એનો કોઈ ખેડૂતોનો ઉધાર નહીં થાય. રાત દિવસ ખેડૂતોએ મહેનત કરી છે, આટલી બધી મહેનત કરી છે, તો પણ કોઈ આજ સુધી તમે જો આટલો વરસાદ પડ્યો, ખાલી ફોટા પડે છે કે અમારી પાસે ઓલું સર્વે છે, ઓલાથી અમે સેટેલાઇટથી સર્વે કરીશું, આ કરીશું, આટલા દિવસમાં આમ કરીશું. આમાં હજી કોઈ ખેડૂતને આટલા સુધીમાં એને કોઈ સહાય ગયા વર્ષની બી નથી આપી, તો આ વર્ષની ક્યારેય આપશે? ખેડૂત 100% ક્યારે વાવેતર કરી શકશે? બિલકુલ બિલકુલ, આપનો આભાર, આપની વાત સરકાર. બિલકુલ મિત્રો, આપ અમારી ચેનલને જોઈ રહ્યા છો તો ખાસ યુટ્યુબ પર અમારી જે ન્યૂઝરૂમ ગુજરાત ચેનલ છે એને આપ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આજ અમને જોઈ રહ્યા છે. આપ ટીવીમાં પણ જોઈ રહ્યા છો તો પણ આપને કહું છું કે આપના યુટ્યુબ પેજ અમારા ન્યૂઝરૂમ ગુજરાત પર જઈ અને જે ન્યૂઝરૂમ ગુજરાત છે ત્યાં જઈ અને જે સબસ્ક્રાઇબ બટન છે આપના મોબાઈલમાં જઈ અને યુટ્યુબ પર જઈ અને ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક પર પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આપ ગુજરાતના તમારા સવાલો છે જે યુટ્યુબ પર આવ્યા છે તો એ સવાલો પણ ફટાફટ લઈ લઉં છું. કે નિક જાદવ છે તે કહે છે કે બધા ભાઈઓ સાથે દેવું માપ નહીં તો સરકાર સાફ આ વાત કહે છે. સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજા, જય માતાજી. દીક્ષિતભાઈ, કિશનભાઈ, જય માતાજી. હસમુખભાઈ ડોબરિયા છે તે કહે છે કે પાક ધિરાણ માફ ન થાય તો ખેડૂતોએ પાક ધિરાણ ન ભરવું જોઈએ. જોકે આ સરકારનો વિષય છે પણ સતત લોકોની કોમેન્ટ છે. હસમુખ ડોબરિયા કહે છે કે રાજુલા વિસ્તારમાં હાલ ધીમે ધારે વરસાદ ચાલુ થયો. વાઢેર દીપકભાઈ કહે છે દીવો માફ કરો. તેની સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજા જય જવાન જય કિસાન કહે છે. કચ્છના ધમકડા ગામથી લાઈવ જોયો છે. આભાર, સતત લાઈવ જોતા રહો. અમને ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો ને ખૂબ મોટી સંખ્યામાં અમારા કોલરને કહો છું કે તમે કોમેન્ટ બોક્સમાં આવીને કોમેન્ટ મારો, કારણ કે એટલા બધા ફોન આવી રહ્યા છે કે જેની અમે તમને શું વાત કરીએ. અને જગદીશભાઈ ફોન આવી રહ્યા છે, ઘણા બધા મિત્રોના ફોન ના ઉપડ્યા હોય તો માફ કરજો. અમે તમારા ભાઈ સતત હવે આજથી અમે એ પણ નક્કી કરીએ છીએ ખેડૂત માટે આપણે અઠવાડિયે એક બે શો આવા કરશું કે જે તમારી સાથે અમે સીધી વાત કરીને સાંભળે સરકાર. આ પ્રકારનું કરીએ. જગદીશ પટેલ કહે છે કે પાક ધિરાણ માફ કરો. તેની સાથે જ રામદેવભાઈ ગોગિયા કહે છે કે પાક ધિરાણ માફ કરો. નિક જાદવ કહે છે કે પાક ધિરાણ માફ એટલે કે પાક ધિરાણ માફની મોટા પાયે રજૂઆત છે તે આવે છે. પાક ધિરાણ માફ રાખીએ કે સરકાર આપની વાત સાંભળે અને તમારા જે પાક ધિરાણ છે માફ. સતત કોલર આવી રહ્યા છે. ફોન ના ઉપડ્યા તો માફ એક બે કોલ લઈ લે. ભાઈ ક્યાંથી બોલો છો? બધાને એક જ સુરે બોલ છે કે પાક ધિરાણ માફ. ક્યાંથી બોલો છો ભાઈ? ભાણવડથી મોટા કલાવડથી બોલું, મુરુભાઈ વારોતરિયા. બોલો મુરુભાઈ. અરે સાહેબ, આ સરકાર છે ઈ જો એક ધારાસભ્યને 5 કરોડનો ફ્લેટ 36 રૂપિયામાં આપી શકતા હોય ભાડે, તો સાહેબ આ ખેડૂતનું દેવું માફ ના કરી શકે? તો આ ખેડૂતને સાહેબ એટલી બધી માવઠાની નુકસાની છે કે જે ખેડૂત પાસે તમને કહું હવે ઘઉં કે જે કઈ વાવેતર કરવું છે એના માટે 5 પૈસા નથી. શું કરશે આ સરકાર પાસે? તમને કહું થોડી ઘણી પણ જો માનવતા હોય તો એને કમસે કમ ખેડૂતને બને એટલી વધુમાં વધુ સહાય કરવી જોઈએ. ખેડૂત જગતનો બિલકુલ આભાર. વધુમાં વધુ સહાય કરવી જોઈએ. જી મિત્ર, આપનું નામ, ક્યાંથી વાત કરો છો? આપણે બોટાદ જિલ્લામાંથી વાત કરું. વિપુલભાઈ. હા બોલો વિપુલભાઈ, ફટાફટ બોલો. શું કરવું જોઈએ અને શું માંગ આપની? બસ સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ. બિલકુલ, તો ઉદ્ધાર થાય એવું છે. નહીતર ખેડૂત ઉપર આવે એમ નથી. છેવટે અત્યારે ખેડૂત આત્મહત્યા કરવાના પ્રયત્નો કરવી જોઈએ ભાઈ. આત્મહત્યા કોઈ ઉપાય નથી ભાઈ. ખેડૂતો એક અન્નદાતા છે, દાતા છે ને દાતા થોડો આત્મહત્યા કરે. સરકાર પાસે માંગ કરો. શું માંગ? સરકાર કાનાતા હાથ કરી ગઈ છે, કારણ કે કઈ સંભળતી નથી સરકાર. અત્યારે ખેડૂતની કેવી પરિસ્થિતિ? સાંભળશે સરકાર પણ સાંભળશે. બિલકુલ આભાર મિત્રો. તો હવે સમયનો પણ અભાવ છે. આપ લગાતાર ફોન કરી રહ્યા છો પણ અમારે સતત ફોન આવી રહ્યા છે. કદાચ ટેલિફોન લાઈન પણ હવે નામ છે કિશોરભાઈ ગઢવી.
કિશોરભાઈ ક્યાંથી બોલો? બોટાદ જિલ્લાનું સમઢિયાળા. બોલો કિશોરભાઈ, કેટલા વીઘાનું વાવેતર? વાવેતર તો મારે તો 15 વીઘાનું છે, પણ આજુબાજુમાં બધા ખેડૂતોની પાઠી દશા છે, એવું બધું વાતાવરણ છે. સરકાર જો ઉદાર મન રાખીને 30 વર્ષમાં કોઈ દી આવડી સહાય નથી દેવી, મન રાખીને સરકાર આપે તો સારું. બિલકુલ મિત્રો, લગાતાર ફોન આવી રહ્યા છે પણ સમય પૂર્ણ થયો છે એટલે કદાચ અમારી ટેલિફોન લાઈન પણ હવે બંધ કરવી પડશે. તમારી લાગણી પણ તમારી દરેક ખેડૂતોની લાગણીને અમે સમજી ગયા છે. મોટા ભાગના ખેડૂતોની જે રીતે અમે બને એટલા 50-60 જેટલા ફોન જેટલા પણ અટેન્ડ થયા એટલા કર્યા. અને હજુ પણ તમારી કોઈ સમસ્યા હોય તો અમારી ન્યૂઝરૂમ ગુજરાતના પેજ પર આવો અને ત્યાં યુટ્યુબમાં કોમેન્ટ મારો, ફેસબુકમાં કોમેન્ટ મારો. કોમેન્ટ સાથે તમારો પ્રેમ આપતા જાજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો, કારણ કે તો આપણા બધાનો અવાજ બુલંદ બનશે. આજની વાતથી એટલું છે કે ધાન એટલે કે પથ્થરને પાટું મારીને ધાન પેદા કરનારો આ જે ખેડૂત છે તે એક લાચાર બાપડો બિચારો બન્યો છે, પરંતુ આપણે આ ખેડૂતને લાચાર બાપડો કે બિચારો નથી બનવા દે, જે પોતાના ખેતરમાં ધાન પકવે છે તો આજે તમે હું ખાઈએ છે. અમે ગઈકાલે પણ કહ્યું હતું, અમે આજે પણ કહીએ છીએ કે બહુ ગામડાએ શહેરને આપ્યું. હવે સમય છે સરકારની સાથે સામાજિક ધાર્મિક સંસ્થાઓએ મોટા માણસોએ સમય છે કે આવો હવે શહેર કંઈક ગામડાને આપે, આપણે ખેડૂતને ઉભેઠા કરીએ, ખેડૂતને ઊભા કરીએ. સાહેબ 3-3, 4-4, 5-5 લાખનો જેનો પાક છે તે નાશ પામ્યો છે. આપણી ગાડીમાં તમામની વચ્ચે દુઃખદ બાબતો એ છે કે આટલું બધું થઈ રહ્યું છે. ઠીક છે, સરકારની ક્યાંક જવાબદારી છે તો સરકારે ક્યાંક નીકળી છે, પણ રાજકીય પક્ષો હજુ પણ સભાઓ કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસને એમ થયું કે અમે ક્યાંક હળદળમાં રહી જઈશું, બોટાદમાં રહી જઈશું, તો આવી પરિસ્થિતિમાં એમને સભા કરવી. અરવિંદ કેજરીવાલને, ગોપાલ ઇટાલિયાને, આમ આદમીને એમ થયું કે અમને મત નહીં મળે તો એ અત્યારે ક્યાંક સભા કરવામાં વ્યસ્ત છે. ક્યાંક નેતાઓ પોતાની પાર્ટીમાં લોકોને જોડવામાં કોઈ એક પણ પક્ષમાં કોઈ પણ એક પણ નેતા એવું નથી કે જેને માથે પાક નાખ્યો હોય કે ભાઈ અને એ બેહી ગયો એક નહીં આ સરકાર શું પૈસા ના આપે, પૈસા લઈને રહીશું, આવો એક પણ નેતા ગુજરાતમાં જે નેતાઓ જાય છે ને ક્યાંક વાસ આવે છે કે કોઈ મોટા બૂટ પહેરીને જાય છે, સાહેબ અન્નદાતા છે. અને ફોટો સેશન નથી કરવાનું ભાઈ. અને અત્યારે સભાઓ રેલીઓનો ટાઈમ નથી. ખેડૂતોના ઘેર જઈ અને ખેડૂતોના ખંભો તમારા ખંભે માથું નાખી શકે એવું કંઈક કરો ભાઈ. ખેડૂતો માટે કંઈક કરો. આ સભાઓ કરીને જે લાખો કરોડો વેસ્ટ કરો છો ખેડૂતોને દો. અત્યારે તમારે ક્યાં બધા 2027ની તૈયારીમાં જોડાયા છે, બધા ડિસેમ્બરની જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જોડાયા છે. કેવા માણસો છે અને ખેડૂતની લાગણીઓ સાથે રમનારા લોકો છે તો એમને નથી પડી. બસ એમની સભાઓ, ઢોલ નગારા, આ તે બીજું ત્રીજું આ જ કરવું છે રાજકીય પાર્ટીઓને. ના દુઃખદ બાબત છે. આજે ક્યાંક કેજરીવાલે જોડાણ કાર્યક્રમ કરી રહ્યા છે, કોંગ્રેસે આમ કરે છે, ભાજપ આમ કરે છે. ભાઈ આ બધું છોડો, ખેડૂતોનું કાંઈક અને તમને રિક્વેસ્ટ કરે છે કે હવે તમે ફોન કોલ ના કરશો, કારણ કે અમારી ફોન લાઈન અત્યારે બંધ થઈ ગઈ છે. ફરીથી આવતા સપ્તાહમાં અમે અમારા ન્યૂઝરૂમના ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર પેજ કોઈ ખેડૂત મિત્રો અમારાથી રહી ગયા હોય તો માફ કરજો, કારણ કે સમય અને સંસાધનો હજારો ખેડૂતો ફોન કરતા હતા. એ બધી માન 50-100 સાથે હવેના ખેડૂત સાથે ફરીથી આપણે વાત કરીશું. સ્ટે યુન, ન્યૂઝરૂમ સાથે જોડાયેલા રહો, આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.